क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપની સાથે ઓપનિંગ કેપિટલમાં આપનું સ્વાગત કરીએ છીએ. સમજીશું નવા સપ્તાહની શરૂઆત. પાછલું સપ્તાહ તો ટૂંકું હતું, પણ હવે માર્ચ મહિનાની મંથલી એક્સપાયરી તરફ તમે ધીરે ધીરે આગળ વધી રહ્યા છો. ઘણું બધું એક્શન લાઇન્ડ અપ છે આ સમગ્ર સપ્તાહ દરમિયાન. સમજીશું, પણ શરૂઆત તો હેડલાઇન સાથે જ કરીશું. 6 મહિનાના તળિયેથી સુધર્યા અમેરિકન માર્કેટ્સ. ડાઉ 150 પોઈન્ટ સુધર્યો, નાસ્ડેક 100 પોઈન્ટ ઉપર બંધ પણ રહી. 2 દિવસ વોલેટિલિટી. 150 પોઈન્ટના મોટા મજબૂતીના સાથે ગિફ્ટ નિફ્ટી ગેપ અપ ઓપનિંગના આપી રહ્યું છે સંકેત. સામે ડાઉ ફ્યુચર્સ 150 પોઈન્ટ નીચે, નિક્કાઈ 450 પોઈન્ટના સુધારા પર. ટેરિફ વોરના ટેન્શનમાં ચમક્યું સોનું અને ચાંદી. સોનાએ પ્રથમવાર $3000 પાર નવો લાઈફ હાઈ બનાવ્યો. ચાંદી 5 મહિનાની ઊંચાઈ પર $34 પાર. પાછલા 2 ટ્રેડિંગ સેશનમાં ઉથલપાથલ બાદ ક્રૂડ મામૂલી મજબૂતી સાથે $71 પાર થઈ ગયું છે બંધ. ઇન્ડસઇન્ડ બેંકને આરબીઆઈએ આપી ક્લીન ચિટ. રેગ્યુલેટરે કહ્યું બેંકની નાણાકીય સ્થિતિ સ્થિર, ડિપોઝિટર્સે ડરવાની કોઈ જરૂર નથી. તો આ સાથે જ આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સ આ સપ્તાહની શરૂઆત કઈ રીતે કરવાના છે. એક દિવસની રજા હતી શુક્રવારે, એટલે આપણે તો ટેકનિકલી 3 દિવસ પછી આમ જોવા જાવ તો મળી રહ્યા છીએ, કેમ કે શુક્ર, શનિ અને રવિ 3 દિવસ ભારતીય માર્કેટ્સ બંધ હતા. પણ આ જે 3 દિવસના કારોબાર બંધ હતા એમાં ગુરુવારનો રાતનો કારોબાર અને શુક્રવારનો સમગ્ર જે છે ખાસ અમેરિકન માર્કેટ્સનો કારોબાર બહુ ઉથલપાથલ રહી, બહુ વોલેટિલિટી ત્યાંથી તમને જોવા મળી. અને આ વોલેટિલિટી બાદ હવે તમને જોવા મળી રહ્યું છે કે ત્યાં હજુ પણ છેલ્લે જે છે તે શુક્રવારે થોડી રિકવરી આવી હતી. પહેલાં મારે એ કહેવું જોઈએ કે શુક્રવારે તળિયેથી થોડી રિકવરી આવી, પણ અત્યારે તમને ફ્યુચર્સના સંકેતો ત્યાંથી નબળાઈના છે. સામે ગિફ્ટ નિફ્ટીના ફ્યુચર્સ પર જો આપણે નજર કરી લઈએ તો ત્યાં તમને થોડી મજબૂતીના સંકેત બની રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી તમને એમ કહે છે કે અત્યારે ફિલહાલ મામૂલી એવી 0.62% આસપાસની મજબૂતી કરવી છે. એનું રીઝન એ છે કે તમે 2 દિવસ પછી મળી રહ્યા છો અને અમેરિકન માર્કેટ્સમાં થોડો સુધારો આવ્યો પણ છે. તો ભારતીય માર્કેટ્સ થોડા પોઝિટિવ થઈ શકે તેવી શરૂઆતી શક્યતાઓ તમને અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. એટલે ઓપનિંગ તમારું મજબૂતી સાથે સારું થવા જઈ રહ્યું છે. પણ ઓપનિંગ બાદ શું થશે તે હવે અહીંયાથી ખાસ સમજવું હોય તો અમેરિકન માર્કેટ્સ જુઓ તમે. ડાઉ ફ્યુચર્સ પહેલાં જોઈ લો. ડાઉ ફ્યુચર્સ તમે 0.44% નીચે, એટલે કે ઘટાડો બતાવે છે. 101 પોઈન્ટ આસપાસનો ઘટાડો છે, જે એવું ઇન્ડિકેટ કરે છે કે અહીંયાથી એમનો મૂડ ખરાબ થયો છે ફરી એકવાર. સો અમેરિકન માર્કેટ્સનું મૂડ ખરાબ છે. નાસ્ડેક ફ્યુચર્સ જોઈ લો. આઈટી કંપનીઓની સ્થિતિ શું છે? અમેરિકન આઈટી કંપનીઓમાં પણ ફ્યુચર્સ તો એમ જ કહે છે કે ભાઈ દબાણના જ સંકેત બની રહ્યા છે. મતલબ સાફ છે, ભારતીય માર્કેટ્સ પણ ખુલશે મજબૂતી સાથે, પણ ત્યારબાદ તમને જોવા મળી શકે કે ત્યાંથી થોડું એવું નર્વસનેસ આવે, કેમ કે 150 પોઈન્ટની મજબૂતી જો તમે બતાવી રહ્યા છો શરૂઆતમાં ગિફ્ટ નિફ્ટીના હિસાબથી, પણ અમેરિકન માર્કેટ્સ નર્વસ છે. તો ભારતીય માર્કેટ્સમાં પણ શરૂઆતી થોડી વેચવાલી બાદ શું થાય છે તે સમજવાનું. આવો હવે નજર કરી લઈએ આપણે વિદેશી રોકાણકારો શુક્રવારે એટલે કે ગુરુવારે ઇનફેક્ટ શું કરીને ગયા છે. આપણે 3-4 વખતથી તમને હાઇલાઇટ કરી રહ્યા છીએ કે ભાઈ અમેરિકન માર્કેટ્સના જે સંકેતો છે અને વિદેશી રોકાણકારોની જે સ્થિતિ છે તે આઈડિયલી એમની વેચવાલીને ધીરે 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 બ્રેક આવતી હોય તેવું ઇન્ડિકેટ કરી રહ્યા છે. આપણે સતત આ આંકડાને વધારે હાઇલાઇટ કરી રહ્યા છીએ અને ફરી એકવાર એ જ થયું. આઈડિયલી તમે જોવા જાઓ તો ગુરુવારે જે છે તે તમને માત્ર અને માત્ર 800 કરોડ રૂપિયાની વેચવાલી જોવા મળેલી છે. તો સૌથી પહેલો તો આ જ સંકેત તમારે ધ્યાન પર રાખવો જોઈએ. સામે 1723 કરોડ રૂપિયાની ડીઆઈઆઈસ તરફથી ખરીદદારી તમને જોવા મળેલી છે, તો એ તમે ખાસ ધ્યાન પર રાખો. મેઇન વાત અહીં એ છે કે આ જે વેચવાલીનો આંકડો છે તે આપણે જોયું છે મંથ ઓન મંથ બેઝિસ પર જે વેચવાલી થતી હતી તેમાં સતત ઘટાડો બતાવી રહ્યો છે. એટલે સૌથી પહેલી વાત તો આ જ ખાસ તમે ધ્યાન પર રાખો. હવે આજે પણ જો વિદેશી રોકાણકારો પોતાની વેચવાલી અટકાવી દેશે તો પરિસ્થિતિ વધારે રસપ્રદ બની શકે તેમ છે. તો આ સ્થિતિ ખાસ ધ્યાન પર રાખો. નેટ ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે. જુઓ, નિફ્ટીના ફ્યુચર્સ તેમણે 488 કરોડના વેચ્યા.
સામે 401 કરોડ રૂપિયાના બેંક નિફ્ટીના ફ્યુચર્સ ખરીદ્યા છે. સો બેંક્સ માટે માહોલ પોઝિટિવ છે, પણ નિફ્ટી માટે માહોલ નેગેટિવ બની રહ્યો છે. તો આ પરિસ્થિતિ ધ્યાન પર રાખો. હા, ફિન નિફ્ટીમાં કોઈ એક્શન નથી. અહીંયા તમે જુઓ નેક્સ્ટ 50ની અંદર અને મિડ કેપ સિલેક્ટની અંદર પણ કોઈ એક્શન ખાસ નથી. બસ આ મિડ કેપ સિલેક્ટમાં થોડી 0.5% આસપાસની નબળાઈના સંકેત તમને જરૂર બનતા જોવા મળશે. તો એ સ્થિતિ ખાસ તમે ધ્યાન પર રાખો. મેઇન ખેલ જે છે તે ઓપ્શન સાઇડ છે. આવો FI2 ઇમેજ પર ઓપ્શન સાઇડ 75,274 કરોડ રૂપિયાની આપણે વેચવાલી જોઈ રહ્યા છીએ, જેમાંથી નિફ્ટીના ઓપ્શન્સમાં બહુ મોટી વેચવાલી છે. હવે આ વેચવાલીના આંકડાને આપણે વધારે મહત્ત્વ એટલા માટે નહીં આપીએ કારણ કે ગુરુવારે તમારો એક્સપાયરીનો દિવસ હતો. નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરી હતી અને તમને યાદ હોય તો મેં પાછલા આખા અઠવાડિયા દરમિયાન તમને હાઇલાઇટ કર્યું પણ હતું કે ઓપ્શન્સમાં બહુ મોટા ઓપન ઇન્ટરેસ્ટ આવી રહ્યા છે અને એ જ બધો ઓપન ઇન્ટરેસ્ટ હવે ફાઇનલી કવર થઈને અહીંયાથી જતો રહ્યો. એટલે મેઇન એ જગ્યા બની. 334 કરોડના ઓપ્શન્સ બેંક નિફ્ટીના ખરીદ્યા છે. ઓકે, નો પ્રોબ્લેમ. તમે જુઓ મિડ કેપ સિલેક્ટ અને નિફ્ટી ફિન નિફ્ટી પહેલાં તો જુઓ 170 કરોડના ઓપ્શન્સ વેચ્યા છે. મિડ કેપ સિલેક્ટ 13 કરોડના 21 કરોડ રૂપિયા આસપાસના નેક્સ્ટ 50ના ઓપ્શન્સ વેચ્યા છે. અહીંયા કંઈ સંકેત નથી અને ઓપ્શન માર્કેટમાં આજે બેંક નિફ્ટીની જે પરિસ્થિતિ છે તેને પણ બહુ તમે મહત્ત્વ નહીં આપો. એટલે આ આંકડો જે છે તેને આજે આપણે મહત્ત્વ નહીં આપીએ. મહત્ત્વ અહીંયા છે. આ થોડું ટેન્શન અપાવે છે. સ્ટોક ફ્યુચર્સ અને સ્ટોક ઓપ્શન્સમાં જે વેચવાલી છે તે તમને થોડું ટેન્શન અપાવે છે. 1347 કરોડના ઓપ્શન અને 2000 કરોડના ફ્યુચર્સ જે છે તે વેચવામાં આવ્યા. આ વસ્તુ નહોતી થવી જોઈતી. જ્યાં સુધી આ પ્રોબ્લેમ અટકશે નહીં, કેમ કે જુઓ કેશ માર્કેટમાં એમણે વેચવાલી અટકાવી દીધી છે, પણ ફ્યુચર્સ જે સ્ટોક્સ છે તે પણ વેચવાલી અટકવી જરૂરી છે. જો આ નહીં થાય તો હજુ પણ તમને ટેન્શન અહીંયાથી ખાસ જોવા મળી શકે તેમ છે. એટલે આ એક પરિસ્થિતિ ખાસ ધ્યાન પર રાખીએ. વિક્સ તમારો ફર્ધર કૂલ ઓફ થયો છે. ઓલમોસ્ટ 13.28નું તમારું ક્લોઝ જોવા મળે છે. એ એક પરિસ્થિતિ. અને શુક્રવારે જે છે તે ખાસ ગુરુવારે, ઇનફેક્ટ મને શુક્રવાર યાદ આવે છે કેમ કે સોમવાર છે, મંડે ઇફેક્ટ, આઈ એમ સોરી, બટ નિફ્ટી તમારો 22,400 ને નીચેનો બંધ આવતો જોવા મળ્યો. સારી રિકવરી તળિયેથી બતાવવાની કોશિશ કરી હતી માર્કેટ્સે, તે પણ તમારે ભૂલવું ન જોઈએ. હવે આવી જાઓ અહીંયાથી ખાસ નિફ્ટીના સેટઅપ પર. સૌથી પહેલાં ડેઇલી ચાર્ટ્સ પર વાત કરી લઈએ. જુઓ, પાછલું આખું અઠવાડિયું જે છે તે બહુ વોલેટિલિટી તમને જોવા મળી, પણ એક રેન્જમાં તમે કારોબાર જોયા હતા. તમે પાછલા 6 ટ્રેડિંગ સેશન પર નજર કરી લો. આ 6 ટ્રેડિંગ સેશન તમારા જે છે તે એક બોક્સ બનાવી રહ્યા છે. બોક્સ પહેલાં હું તમને વર્ચ્યુઅલી બતાવી દઉં અને ત્યારબાદ રેન્જના હિસાબથી સમજો. તમે ઉપરના સ્તરો પર તમારી રેન્જ બની છે તે મેક્ઝિમમ 22,700 પર તમે 1, 2, 3, 4, 5, 6 એટલે તમે એક અઠવાડિયાથી પાછલા ગુરુવારથી લઈને આ ગુરુવાર સુધીની કેન્ડલ તમે જુઓ, કેમ કે ગુરુ, શુક્ર, સોમ, મંગળ, બુધ, ગુરુ અને શુક્રવારની કેન્ડલ તો છે નહીં, બરાબર? તો 6 ટ્રેડિંગ સેશનથી ગુરુવારથી ગુરુવાર તમે 22,700ને અવરોધ તરીકે જુઓ છો. નીચેના સ્તરો પર સપોર્ટ તમે આ દિવસે 22,300 તોડ્યું જરૂર છે, પણ દરરોજ તમે 22,300ને ઉપર બંધ આપી છે. અહીંયા પણ જુઓ 22,300ને ઉપરની બંધ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે. સો તમારો 22,300 એ જે છે તે 6 ટ્રેડિંગ સેશનથી સપોર્ટ બની રહ્યો છે અને રેઝિસ્ટન્સ ઉપર બની રહ્યું છે 22,700. તો આ એક રેન્જ થઈ ગઈ તમારી. કેટલા પોઈન્ટની? ઓલમોસ્ટ 400 પોઈન્ટની રેન્જ. 400 પોઈન્ટની રેન્જ મોટી કહેવાય. તો એવરેજ શું નીકળે છે? 10 દિવસની મૂવિંગ એવરેજના હિસાબથી એવરેજ નીકળે છે 467, 467. તો નિફ્ટી માટે જો તમારે સ્વિંગ ટ્રેડ કરવું હોય, 467ની જ્યાં સુધી ઉપર છો ત્યાં સુધી તમે લોંગ બાજુની વિચારસરણી ધરાવી શકો, પણ 467ને નીચે જવા પર એકાદ મોટો ઝટકો આવે છે. જુઓ, આ દિવસે આવ્યો, આ દિવસે તો સરસ તેજી હતી, નો ડાઉટ, પણ 467ને નીચે ગયા, ફરી રિકવર થયા. અહીંયા તો 467ને નીચેનો ક્લોઝ પણ તમને હવે જોવા મળે છે. ગઈકાલે એટલે કે ગુરુવારે જે છે તે 397નો તમને અહીંયાથી ક્લોઝ જોવા મળેલો. એટલે 397થી 467 પહેલાં તમે આજે અટેમ્પ્ટ કરશો, રાઈટ? સો આજે જો 467ને ઉપર તમે ટકી રહો છો ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી, પણ જેમ બંને તરફના કારોબાર તમને જોવા મળી રહ્યા છે તે પ્રમાણે જો 467ને ઉપરનું લેવલ જે છે તે નીચે આવી જાય છે, 467ને નીચે તમે 15 મિનિટ ટકી ગયા તો થોડી મંદી તમે કરી શકો છો. ફરી 22,300 આવી જાય તો ત્યાંથી તમને તેજી કરવાના ચાન્સ પણ મળશે. તો માર્કેટ જે છે તે અત્યારે બહુ નિમ્બલ ફૂટ રહી રહ્યા છે. તમારે જે છે તે ચપળતા રાખવી પડશે ભારતીય માર્કેટ્સમાં જો ટ્રેડિંગ કરવું છે તો. લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ માટે તો હું આગળ વાત કરીશ, પણ જો તમે ટ્રેડિંગ કરવા માગો છો તો આ જુઓ તમે કેવી મૂવ આવે છે.
બહુ મોટી મૂવ આવે છે 22,300થી તુરંત જ ખરીદદારી આવી જાય છે. એટલે યા તો તમે બાય ઓન ડિપ્સ કરી શકો, ડેફિનેટલી 22,300 બહુ કન્સ્ટ્રક્ટિવ સ્ટોપ લોસ તરીકે કામ આવી શકે તેમ છે, અથવા તો એ લેવલ તરીકે કામ આવી શકે તેમ છે. પણ જ્યાં સુધી વાત આવે છે 467 અને 700થી રિજેક્શન આવે જ છે. તમે એક વખત નજર કરો જરા, આ ઉપર સુપર ટ્રેન્ડ છે આપણો, એ સુપર ટ્રેન્ડ લગભગ 662નો થાય છે અને 20 દિવસની મૂવિંગ એવરેજ ઘટીને આવી ગઈ છે 609 પર. એટલે કે 700 પહેલાં પણ હજી એક અલ્ટિમેટ બોસ તમારો બની રહ્યો છે, તે છે 600 અને ત્યારબાદ 609 ઇનફેક્ટ બનતો તમને જોવા મળી રહ્યું છે. તો આ સ્થિતિને પણ તમારે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. તો નિફ્ટી માટે બેઝિકલી બે લેવલ છે, એક તો 467 અને ઉપર 600 મૂવિંગ એવરેજના હિસાબથી, એટલે કે તેને ઉપર બંધ મળે તો નેટ તેજી થાય. હવે આવો પોઝિશનલી આપણે જે નિફ્ટીની વાત કરી રહ્યા હતા તે, જો તમારે લોંગ લઈને જવા છે નિફ્ટીને, બેઝિકલી તેજી કરવી છે નિફ્ટીમાં, તો અત્યારે ફિલહાલ તમારા માટે આ 3 લેવલ, એક 467, એક 700 તો સાયકોલોજીકલ છે, એને ઉપરનો બંધ જરૂરી છે, અને અલ્ટિમેટલી 609 જે આ તમારી 20 દિવસની મૂવિંગ એવરેજ થાય છે. આ 3 લેવલ્સ અત્યારે ફિલહાલ નિફ્ટી માટે બહુ ક્રુશિયલ છે. તો આ પરિસ્થિતિ સૌથી પહેલાં તો ધ્યાન પર રાખો. બીજું, તમારી અલ્ટિમેટ બોટમ જે છે તે અહીંયા બની હતી, એટલે જ્યાં સુધી એ લોંગ પોઝિશન્સ તમારી જે છે તે અહીંયાથી હલી નથી જતી ત્યાં સુધી એ તમારે ધ્યાન પર રાખવાનું છે, અને તે છે 21,964. આ લેવલ મેક ઓર બ્રેક છે તમારું અત્યારે, એટલે આ તો જળવાઈ રહેવું જરૂરી જ છે. 22,300 તૂટે છે તો પછી આ 21,964 ફરી તૂટવાના જોખમ છે. પણ હવે માર્ચ મહિનો જે છે તે લિનિયર રહી શકે તેવી પણ શક્યતાઓ છે, કારણ કે આપણે જાણીએ છીએ કે માર્ચ મહિનામાં શું થાય, માર્ચ મહિનામાં બધા જ પોતાના પ્રોફિટ લોસ સાથે બધું જે એન્ટ્રીઓ ઉલટાવા સુલટાવવાની હોય, કેમ કે એલટીસીજી એસટીસીજી બેમાંથી કઈ દિશામાં જવું છે તે નિર્ણય પણ લેવો જરૂરી. તો ઘણું બધું એક્શન જે છે તે માર્ચ મહિનામાં થતું હોય, તો આ એક ટિપિકલ પેટર્ન છે. પણ રેન્જમાંથી બહાર નીકળવું હોય તો ઉપર 22,700, નીચે 22,300. 15 મિનિટના ચાર્ટથી શુક્રવારના કારોબારને હવે સમજી લઈએ. 15 મિનિટના ચાર્ટના હિસાબે તમે જુઓ, શુક્રવારે જે છે તે તમારી ઓપનિંગ ઘટાડા સાથે થતી જોવા મળી. આમ જોવા જાવ તો મજબૂતી સાથે થતી જોવા મળી, કેમ કે ગેપ હતો, પણ એ ગેપ ફિલ કરવા નીચે માર્કેટ્સ આવી ગયા. પછી સરસ ખરીદદારી આવી, અગેઇન તમને વેચવાલી આવતી જોવા મળી. ડેઝ લો તમે અહીંયાથી ખાસ બનાવવાની કોશિશ કરી, તુરંત ખરીદદારી, અને પછી તમે સુપર ટ્રેન્ડ ફાઇનલી તોડ્યા, અને ત્યારબાદ ડેઝ લોને નજીકનો કારોબાર જે છે તમારું ક્લોઝિંગ બતાવે છે. ડેઝ લોને નજીકના ક્લોઝથી તમે ગેપ અપ ઓપન થાવ છો, લાગે છે કદાચ 22,500, 550 આ જે ઓપનિંગ તમને થતી જોવા મળશે. તો આપણે તમને વાત કરી જે 467નું લેવલ છે, બસ ત્યાંથી એ 467ના લેવલને જોવાનું છે. જો 467ની નીચે ગયા તો પછી વેચવાલી, અને ત્યાંથી પછી બાય એન્ડ ડિપ્સ પણ તમે 300ની નજીકથી કરી શકો છો. બંને તરફના કારોબાર ડેફિનેટલી જોવા મળશે. આ નિમ્બલ ફૂટ રહેવું જરૂરી છે. ઓપન ઇન્ટરેસ્ટની ખાસ વાત કરી લઈએ હવે. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી નિફ્ટીમાં તમને જોવા મળશે મેઇન સપોર્ટ એરિયા જે તમારા માટે બની રહ્યા છે આ છે 22,000. 22,000 તમારા માટે મેઇન સપોર્ટ એરિયા છે. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ પણ એવું બતાવે છે કે અહીંયા જ સૌથી વધારે ઓપન ઇન્ટરેસ્ટ આવેલો છે પુટની અંદર, રાઈટ. મેઇન ફાઇટ તમારી ચાલી રહી છે તે છે 22,400 પર. 22,400 પર કોલ પુટ બંને જે છે તે નેક ટુ નેક છે, ઓલમોસ્ટ 35 લાખ આસપાસના. અને આ તરફ તમે જોશો કે જે 22,500 છે તેમાં કોલ રાઇટર્સ અગ્રેસિવ છે. એટલે 22,500 ને ઉપર આજે તમારી ઓપનિંગ થયા બાદ આ કોલ રાઇટર્સ શું કરે છે તે જોવાનું. 22,600 અને 700 આ બંને પણ અહીંયાથી ખાસ ઓપ્શન્સમાં હેવી રાઇટિંગ થઈ રહ્યા છે. સો કોલ હવે ધીરે ધીરે અગ્રેસિવ થાય છે કે નહીં, કેમ કે જુઓ અત્યારે બહુ અગ્રેસિવ કોલ નથી, પુટ બહુ અગ્રેસિવ છે, રાઈટ. તો આ કોલ હવે અગ્રેસિવ થાય છે કે નહીં રાઇટિંગ, તે આજના દિવસની મૂવ તમને આગળ માટે સમજાવી શકે છે. નજર રાખો તો ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના હિસાબથી સૌથી વધારે તમને 22,700 જોવા મળી રહ્યો હતો, કે જ્યાં ઓપન ઇન્ટરેસ્ટ સૌથી વધારે છે, અને આ તરફ તમે જે છે તે 22,000ના પુટમાં 22,700ના કોલ, 22,000ના પુટ, આ છે રેન્જ. તો નિફ્ટીની વાત થઈ ગઈ. આવો હવે બેંક નિફ્ટીની વાત કરીશું, પણ એક બ્રેકનો સમય થયો છે. પહેલાં વિરામ લઈ લઈએ, અને વિરામ બાદ આપણી રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે હવે વાત કરીશું તે છે નિફ્ટી બેંક, એટલે કે બેંક નિફ્ટીની. મેઇન પાછલું આખું સપ્તાહ ડેઇલી ચાર્ટ્સ પર તમે જુઓ તો બેંક નિફ્ટી માટે બહુ મોટું ઇવેન્ટ જે છે તે ખાસ રહેતું જોવા મળ્યું હતું, અને તે ઇવેન્ટનું નામ હતું ઇન્ડસઇન્ડ બેંક. ઇન્ડસઇન્ડ બેંકને કારણે બેંક નિફ્ટીએ જે બહુ જ સરસ મોમેન્ટમ પકડી રાખ્યું હતું તે મોમેન્ટમ બ્રેક થયું. ત્યાંથી પછી ઘટાડાની શરૂઆત થઈ, છેક તમે નીચે પોતાના જે મેઇન ખાસ 48,000ના લેવલ હતા તેને નીચેનો બંધ અહીંયાથી ખાસ 48,300 અને અલ્ટિમેટલી 48,000 તેને નીચે વારંવાર જવાની કોશિશ અહીંયાથી ખાસ કરી.
હવે બેંક નિફ્ટીએ ગુરુવારે જે છે તે રિકવરી સારી બતાવી, પણ તોય હજુ ભરોસો નથી થતો, કેમ કે આપણું જે બેન્ચમાર્ક લેવલ છે તે 48,300નું થાય છે. તેને ઉપરનો આજે ગેપ અપ ઓપનિંગ બાદ, કેમ કે આજે તમે ફરી એકવાર મજબૂતી સાથે ઓપન થશો 48,060, રાઈટ? એટલે 48,300 તો આવશો જ તમે એકવાર. 48,300 આવ્યા બાદ ટકે છે કે નહીં તે પહેલો મોટો સવાલ છે, અને જો એ ટકી જશે તો પછી તમે અહીંયાથી ખાસ વધારે તેજી બતાવી શકશો, જેમાં ઉપર 10 દિવસની મૂવિંગ એવરેજ 297 એટલે કે 300 એક્ઝેક્ટ થાય જ છે. ત્યારબાદ તમારા માટેની મેઇન જગ્યા બને છે તે છે 20 દિવસની મૂવિંગ એવરેજ, જે 589 છે. એટલે 48,300 પછી 48,500 આવી શકે, પણ ન્યૂનતમ સ્તરો જે વારંવાર તમારા બની રહ્યા છે તે અહીંયાથી ખાસ હવે ધ્યાન પર રાખવાના છે, અને તે છે 47,700. આ હવે તૂટવું ન જોઈએ. આ લેવલ જો તૂટી ગયું તો પાટિયા પડી ગયા એમ સમજી લો. તો 47,700 મેઇન જગ્યા છે કે જેને ધ્યાન પર રાખવી જરૂરી છે, અને આ તરફ 48,300 એક હર્ડલ બની રહ્યું છે હમણાંની પરિસ્થિતિ પ્રમાણે. નિફ્ટીમાં મેં 6 ટ્રેડિંગ સેશન હાઇલાઇટ કર્યા, રાઈટ? 1, 2, 3, 4, 5, 6. અહીંયા જુઓ, 6 ટ્રેડિંગ સેશનમાં એક મૂવ બહુ વાઇલ્ડ આપી છે, ઓલ થેન્ક્સ ટુ ઇન્ડસઇન્ડ બેંક. સો ઇન્ડસઇન્ડ બેંક માટે હવે એ સમાચારને કારણે થઈને બેંક નિફ્ટી ઓલરેડી 3 દિવસથી તેજી પણ બતાવી છે. આજે આરબીઆઈએ પણ ભરોસો આપ્યો છે. સો પોસિબલ છે કે 48,500 તમે આજે બતાવવાની કોશિશ કરો. 48,500 આજે બતાવવાની કોશિશ, અને 47,700નો અલ્ટિમેટ સપોર્ટ. બેંક્સ કંઈક તો નવા જૂની કરવાના મૂડમાં છે. અહીંયા કંઈક નવા જૂની થશે, અને જો 20 દિવસની મૂવિંગ એવરેજને ઉપર નીકળ્યા તો આ જે રિસેન્ટ તમારો સ્વિંગ હાઈ છે તે એક વખત આવવાના ચાન્સ અહીંયાથી ખાસ બની રહ્યા છે, જે લગભગ 48,800 બની રહ્યો છે. સો હવે નેક્સ્ટ તમારું 500 અને 800 ઉપરના સ્તરો પર લક્ષ્ય હોવું જોઈએ, કારણ કે તે તરફ આગળ વધવાની કોશિશ તમે અહીંયાથી ખાસ કરી શકો છો. અને ઉપરના સ્તરો પરથી નીચે જો આપણે વાત કરીએ તો આ જે ટ્રેડિંગ સેશનનું જે લો બનેલા છે તે 47,700 ધ્યાન રાખવાનું છે. અલ્ટિમેટ મેક ઓર બ્રેક બની જશે. હવે આવો 15 મિનિટના ચાર્ટ્સ પરથી ગુરુવારના કારોબારને આપણે સમજી લઈએ. જે વોલ્ટિલિટી હતી તે વોલ્ટિલિટી બાદ નિફ્ટીમાં જુઓ બંને તરફી કારોબાર હતા, રાઈટ? પણ બેંક નિફ્ટીએ લિનિયર મૂવ આપી છે. બેંક નિફ્ટીએ દિવસની શરૂઆત જે છે તે આવી જ રીતે ગેપ સાથે જરૂર કરી, પણ એ ગેપ મજબૂતી સાથેનો હતો, તેમાં વેચવાલી આવી અને ત્યાં લો બનાવીને પછી તરત જ સરસ ખરીદદારી તમને બતાવવાની કોશિશ થઈ. ખરીદદારી બતાવ્યા બાદ ફરી એકવાર શાર્પ ડિક્લાઇન આવતું જોવા મળ્યું, જેમાં ફરી એકવાર ખરીદદારી આવી. સો રેન્જ જે છે તે અલ્ટિમેટલી ડેઝ હાઈ બન્યા તે ફરી આવ્યા નથી, પણ આજે તેને ઉપરની ઓપનિંગ બતાવશું કે નહીં તે જોવાનું છે, અને તે અગેન 48,300 થાય છે. સો આ મેક ઓર બ્રેક છે. 48,300 ને ઉપરનો આજે બંધ મળે તે જરૂરી બની ગયું છે, તો બેંક નિફ્ટી કંઈક નવા જૂની કરી બતાવશે. એટલે આને ઉપરનો બંધ આજે આપણને જોઈએ છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળશે ફાઇટ 48,000 પર હજુ પણ ચાલી રહી છે. તમે જુઓ 48,000ની આસપાસનું જ ક્લોઝ છે, અને અહીંયા જ ફાઇટ. હવે આજે તો ગેપ અપ ઓપન થયા. હવે ગેપ અપ ઓપન થયા બાદ શું થાય છે તે આપણે ખાસ જોવાનું છે. તો આવી સ્થિતિમાં 48,300 આસપાસ મેક ઓર બ્રેકની સ્થિતિ છે, અને 47,500 અત્યારે ટેમ્પરરી સપોર્ટ તરીકે કામ કરી રહ્યું છે. આપણા માટે મેઇન બેન્ચમાર્ક છે તે 47,700 780 આસપાસ છે, એટલે આમ તો 47,800 જ ગણી લો તમે. અને ઉપર રેન્જમાં 48,500 એક તો ચેલેન્જ છે, અને 49,000 ચેલેન્જ છે. તો આ બે જગ્યાઓ તમારે ખાસ ધ્યાન પર રાખવાની છે. અલ્ટિમેટલી રેન્જ જે છે તે એવું કહે છે કે 48,000 મેક ઓર બ્રેક છે, 48,300 અને 47,700 500 પોઈન્ટની રેન્જ અહીંયાથી ધ્યાન રાખીએ. ચેન્જ બતાવો. ચેન્જના હિસાબથી તમને જોવા મળશે અહીંયાથી ખાસ મેજર ફાઇટ જે ચાલી રહી છે 48,000ના કોલ છે, તેની ઉપર વધારે ઓપન ઇન્ટરેસ્ટ એડ થયા છે. સો હવે આજે આ 48,000ના કોલ છે તે શું કરે છે, કેમ કે ગેપ અપ ઓપન થયા બાદ શું ફરી એકવાર પ્રેશર આપવાની કોશિશ થાય છે કે નહીં તે આજે ખાસ સમજવાનું. ઇન્ટરેસ્ટિંગલી 47,400ના પુટમાં એક્ઝિટ છે, તે ખાસ ધ્યાન રાખવાનું, અને 49,000ના કોલમાં તો એડિશન છે જ. સેફ વેચવાલી તમારે કોલમાં કરવી હોય તો એ જ જગ્યા બને છે, કેમ કે 49,000 હાલની સ્થિતિને જોતા લો રિસ્ક રિટર્ન આપી શકે તેવી સ્થિતિ બની રહી છે. તો આવી સ્થિતિમાં બેંક નિફ્ટી રેન્જ બની રહી છે 48,300 48,500 48,800 ઉપરના સ્તરો પર આપણે જે વાત કરી છે તે આજે અટેમ્પ્ટ કરે છે કે નહીં તે જોવાનું રહેશે. બ્રેકનો સમયે બ્રેક બાદ આપણે સ્ટોક સ્પેસિફિક આજના દિવસના જે કોઈ પણ સમાચારો છે તે સમજવાની કોશિશ કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો ભારતીય માર્કેટ્સ થોડી એવી મજબૂતીના જ સંકેત અત્યારે ફિલહાલ આપી રહ્યા છે. 135 પોઈન્ટ આસપાસના ગેપ અપ ઓપનિંગના સંકેત છે. હવે તમે પાછલા આખા અઠવાડિયા દરમિયાન જોયું હોય તો આ જે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન હોય છે તેનાથી નિફ્ટી થોડું અલગ અને ઇનફેક્ટ થોડા પ્રીમિયમ સાથે ઓપનિંગ આપતો હતો.
એટલે તમે જુઓ ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ 130-140 પોઈન્ટ આસપાસની મજબૂતી જુઓ છો તો નિફ્ટી જે છે તે ઓપનિંગમાં ગેપઅપ વધારે થોડું પ્રીમિયમ આપી શકે, મે બી પોસિબલ છે 150 પોઈન્ટ આસપાસની પણ મજબૂતી તમને જોવા મળી શકે, તો એ ધ્યાન પર રાખવાનું છે. પણ આગળ વધીએ અને હવે સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તેના પર આપણે ખાસ નજર કરી લઈએ. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, નવા સપ્તાહની શરૂઆત આજના દિવસે કરી રહ્યા છીએ, સ્ટોક્સ કયા કયા રડાર પર? જી યસ, ગુડ મોર્નિંગ. હવે આપણે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો IndusInd બેંકથી શરૂઆત કરવા માંગીશું આપણે, કારણ કે ગયા અઠવાડિયે આપણે જોયું હતું કે આ સ્ટોકમાં આપણને ઘણા ખરાબ સમાચાર આવ્યા હતા. હવે અહીંયાથી ફાઇનલી આપણને RBI બેંકને લીલી ઝંડી આપી દીધી છે, એટલે કંપની માટે પોઝિટિવ છે. RBI કહ્યું છે કે બેંક પાસે અહીંયાથી પૂરતા નાણાં છે અને અહીંયાથી બેંકની જે નાણાકીય સ્થિતિ જે છે એ ઓવરઓલ સારી છે, એટલે કે કોઈ અહીંયાથી ડરવાનો વિષય નથી. અને સાથે એમણે એ પણ કીધું છે કે ડિપોઝિટર્સે પણ ખાસ કરીને આ જે ચર્ચાને લઈને કાંઈ અહીંયાથી ચિંતા કરવાની જરૂર નથી, એટલે કે ઓવરઓલ અહીંયાથી પોઝિટિવ સમાચાર IndusInd બેંક માટે આવે છે, RBI માટે, એટલે સ્વાભાવિક છે કે આ સ્ટોકમાં આજે આપણને સારી એવી એક્શન જોવા મળશે. નેક્સ્ટ તમારા કાઉન્ટર પર હોવું જોઈએ તે છે કેસ ઇન્ટરનેશનલ. આ સ્ટોકમાં કંપનીને ઓર્ડર મળ્યો છે. આ કંપનીને રૂપિયા 1267 કરોડનો ઓર્ડર મળ્યો છે અને આ ઓર્ડર જે છે સ્પેસિફિક ટ્રાન્સફોર્મેશન અને ડિસ્ટ્રીબ્યુશન માટે અહીંથી ઓર્ડર મળ્યો છે અને કુલ જે યર ટુ ડેટ એટલે કે આ 2025માં આપણે જોઈએ તો ઓર્ડર બુક કુલ 23,300 કરોડને પાર એમની અહીંયા પહોંચી ગઈ છે, એટલે સ્વાભાવિક છે કે કંપની પાસે મજબૂત ઓર્ડરની જે બુક છે અને કે ઓર્ડર બુકમાં જે 35% વાર્ષિક બેસિસ અહીંયાથી વધારો થયો છે, એટલે સ્વાભાવિક છે કે કંપની સારો એવો ગ્રોથ કરી રહી છે અને જે અપડેટ આવી છે એ બરથી અહીંયાથી આ સ્ટોકમાં પણ ખાસ એવી એક્શન જોવા મળશે. નેક્સ્ટ તમારા રડાર પર હોવું જોઈએ તો એ છે વેલ્સપન સ્પેશિયાલિટી સોલ્યુશન. અહીંયા પણ કંપનીને અહીંયાથી ઓર્ડર મળ્યો છે. કોના તરફથી? તો ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે કે બેલ તરફથી ઓર્ડર મળ્યો છે. કુલ રૂપિયા 231.78 કરોડનો અને આ જે ઓર્ડર છે 13 મહિનામાં પૂર્ણ કરવાનો રહેશે. અને આજે કુલ રૂપિયા 4050 ટનની જે સ્ટેનલેસ સ્ટીલની જે બોઇલર ટ્યુબ આવે છે એ બનાવશે આ સ્પેસિફિક આ ઓર્ડર હેઠળ. અને સ્વાભાવિક છે કે જે થર્મલ પાવર પ્રોજેક્ટમાં પણ આજે ઉપયોગ થતી જોવા મળશે, એટલે સ્વાભાવિક છે કે આપણને આ સ્ટોક છે કે જેના આપણે એક્શન જોવા મળશે. અને બીજું વાત કરવા માંગીશું એલ્કેમ લેબ્સ. અહીંયા USFDA તરફથી એથી ફોર્મ ઇસ્યુ કરવામાં આવ્યું છે 483નું. હવે જે તપાસ કરવામાં આવી હતી સ્પેસિફિક જે તળોજા સેન્ટર છે એમાં કરવામાં આવી હતી. ક્યારે? તો માર્ચ 10 થી 13 દરમિયાન અહીંયાથી તપાસ કરવામાં આવી હતી અને જેને હેઠળથી 483નું ફોર્મ ઇસ્યુ કરવામાં આવ્યું છે. આ વાતથી આપણે એલ્કેમ લેબ્સની. બીજું તમારા વોચલિસ્ટમાં જે હોવું જોઈએ તો એ છે શિલ્પા મેડિકેર. શિલ્પા મેડિકેરમાં સમાચાર છે કે અહીંયાથી USFDA તરફથી માર્ચ 10 થી 14 વચ્ચે તપાસ કરવામાં આવી હતી અને અહીંયા જે એમને જે રાયચુર ખાતેની જે ફેસિલિટી છે એમાં સ્પેસિફિક આ તપાસ કરવામાં આવી હતી અને આ તપાસ બાદ અહીંયાથી કોઈ અવલોકન નથી, એટલે સ્વાભાવિક છે કે સારી વસ્તુ કહેવાય. અને જે સતત બીજી વખત ફોર્મ 483 અહીંયાથી ઇસ્યુ નથી થયું, એટલે અહીંયા પણ સારી એવી વસ્તુ આપણને શિલ્પા મેડિકેર માટે જોવા મળી રહી છે, એટલે સ્વાભાવિક છે કે આ બીજો ફાર્મા સ્ટોક છે કે જેમાં આપણને એક સારી એવી એક્શન જોવા મળશે. હવે બીજી વાત કરવા માંગીશ તો છે GR ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ. GR ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં જે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી એક પ્રોજેક્ટ માટે કુલ રૂપિયા 4263 કરોડનો અહીંયાથી ઓર્ડર મળ્યો છે, એટલે સ્વાભાવિક છે કે કંપનીની ઓર્ડરમાં વધારો થયું છે. બીજું જે આગ્રાથી જે ગ્વાલિયર રોડ છે ગ્રીનફિલ્ડ અહીંયાથી બનાવતું જોવા મળશે ઓર્ડર દ્વારા, અને જે યુપી, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ કામ થતું જોવા મળશે, એટલે સ્વાભાવિક છે કે GR ઇન્ફ્રા છે કે જેના અંદાજે વોચ લિસ્ટમાં રાખીશું. બીજો જે રડાર પર હોવો જોઈએ છે ડૉક્ટર રેડ્ડીઝ લેબ. અહીંયા પણ જે વાત કરીએ તો જે યુએસમાં જે વેચાતી એક દવા પર ખોટું લેબલિંગ અહીંયાથી કર્યું છે, એટલે સ્વાભાવિક છે કે અહીંયાથી કંપનીને ક્યાંક ને ક્યાંક નેગેટિવ એક્શન જોવા મળી શકે છે અને જે આ દવાને રિકોલ કરવામાં આવી છે, એટલે કે કંપની આ દવા બધી પાછી પણ મંગાવી દીધી છે. અને બીજું જે ખોટા લેબલિંગને કારણે જે દર્દીઓને અસર થઈ શકે છે, સ્વાભાવિક છે કે હવે દવા કંઈક બીજી હોય અને બીજી તમે લગાવી લો અને ક્યાંક ને ક્યાંક આપણને આડઅસર જોવા મળતી હોય છે. અને જે ઓવરઓલ જે સોડિયમ ક્લોરાઇડ ઇન્જેક્શન અહીંયાથી રિકોલ કરવામાં આવે છે, આ જે રિકોલ કરવામાં આવ્યું છે એ સ્પેસિફિક સોડિયમ ક્લોરાઇડ ઇન્જેક્શન છે. એટલે ઓવરઓલ આપણે વાત થઈ ડૉક્ટર રેડ્ડીઝ કે જેના રડાર પર રાખીશું. એટલે આજે આપણે ઓવરઓલ ખાસ જોઈએ તો ફાર્મા સેક્ટર છે. બીજા ઓવરઓલ આપણે જોઈએ તો જે ઇન્ફ્રા જે સ્ટોક છે કે એમાં ખાસ એક્શન આપણને જોવા મળશે. બીજો વાત કરવા માંગીશ તો આપણે ટાટા મોટર્સ ઉપર વાત કરીશું. તો ટાટા મોટર્સમાં જે ઓડિટર તરીકે એ છે જે ડેલોઇટના જે હર્કિન્સ કંપનીઓથી નામ જાહેર કરવામાં આવ્યું છે અને નાણાકીય વર્ષ 2028થી આ ઓડિટ છે શરૂ કરતું જોવા મળશે. અને સામે જે હાલના જે ઓડિટર છે જે BSR એન્ડ કંપની છે તેઓ નાણાકીય વર્ષ 2027 સુધી ઓડિટ યથાવત રાખશે અને 2028 બાદ ટેકઓવર કરશે ડેલોઇટના ઓડિટર. એટલે આ વાતથી આપણે ટાટા મોટર્સના એક સમાચાર છે. બીજું એક આપણે જે રડાર પર હોવું જોઈએ તે છે વોલ્ટાસ. અહીંયા વોલ્ટાસમાં સમાચાર છે કે જે CEO તરીકે અહીંયાથી શ્રી શ્રીધરની અહીંયાથી નિમણૂક કરવામાં આવી છે વી શ્રીધરની. અને બીજું કે જે દુબઈ અને જે અબુધાબીનો કારોબાર ટ્રાન્સફર કરાયો છે, એટલે કે આ પણ એક સમાચાર છે. અને બીજું છે કે કંપનીની જ અન્ય સબસિડિયરી જે છે એમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
એટલે સ્વાભાવિક છે એક ટ્રાન્સફર એમના જે બિઝનેસ ટ્રાન્સફોર્મેશન રિલેટેડ સમાચાર છે અને બીજો એક CEO તરીકે અહીંયા એક નિમણૂક કરવામાં આવી છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા બે સમાચાર છે એટલે વોલ્ટાસ પર આજના દિવસે ફોકસ કરીશું. અને લાસ્ટ સ્ટોક જે તમારા રડાર પર હોવો જોઈએ છે બ્રિગેડ એન્ટરપ્રાઇઝ. બ્રિગેડ એન્ટરપ્રાઇઝમાં સમાચાર છે કે બેંગ્લોરમાં 2 નવા પ્રોજેક્ટ અહીંયાથી તેઓએ લોન્ચ કર્યા છે અને આજે કુલ વેલ્યુ વાત કરું તો 380 કરોડની આવક આ પ્રોજેક્ટથી એમને શક્ય છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ એક એક્શન જોવા મળશે અને જે બ્રિગેડ જે ઓર્ચાર્ડ્સમાં નવો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ અહીંયાથી લોન્ચ કરવામાં આવે છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ આપણને એક સમાચાર સ્પેસિફિક એક્શન જોવા મળશે અને બીજા રેસિડેન્શિયલ પ્રોજેક્ટની આવક રૂપિયા 2700 કરોડની આવક અહીંથી પોસિબલ છે. એટલે કુલ આપણે 2 પ્રોજેક્ટ છે, એકમાં આપણને 380 કરોડ અને બીજા છે કે જેમાં 2700 કરોડની આવક અહીંથી જોવા મળી શકે છે. એટલે સ્વાભાવિક છે કે આ પણ રિયલ એસ્ટેટ સ્ટોક છે કે જેને આજના દિવસે ફોકસ પર રાખીશું. એટલે ઓવરઓલ આપણે ઘણા બધા સ્ટોક જોયા કે જેમાં આપણે આવી ગયા ફાર્મા સ્ટોક આવી ગયા, ઇન્ફ્રા સ્ટોક આવી ગયા અને સ્પેસિફિક આપણે જોયું કે ટાટા મોટર્સ અને બ્રિગેડ એન્ટરપ્રાઇઝ આ બધા સ્ટોક છે કે જેમાં કંઈક ને કંઈક આજે આપણને સમાચાર છે અને એ સમાચાર બેઝિસ એક આપણને એક્શન જોવા મળશે. યસ, તો આ બધાને ધ્યાન પર રાખવાનું રહેશે. યોમિક ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ્સ માટે. તો બેઝિકલી માર્કેટ જે છે તે ખાસ ઓપન થાય તે પહેલાં તમને આ બધા જ સ્ટોક્સ સમાચારોમાં રહેતા જોવા મળી રહ્યા છે. 101 પોઈન્ટ આસપાસની મજબૂતી બચી છે નિફ્ટીના ઇન્ડિકેશન પ્રમાણે. એટલે ઇમ્પ્લાઇડ ઓપનિંગ તમે જુઓ તો 134-135 પોઈન્ટ આસપાસની મજબૂતીના સંકેત બતાવી રહી છે. તો તમારે સૌથી પહેલાં તો નજર ત્યાં જ રાખવાની રહેશે. બીજો મુદ્દો આજે બેંક અને ફાઇનાન્સ. ઇન્ડસઇન્ડ બેંકના સમાચારો સ્ક્રીન પર લઈને આવો. બેંક અને ફાઇનાન્સના જે સેક્ટર છે તેને તમારે ધ્યાન પર રાખવાનું છે. પાછલી 3 કેન્ડલ મેં તમને ડેઇલી ચાર્ટ્સ પર બતાવી અને 3 કેન્ડલ જે છે તે એવું જ બતાવતી હતી, સમજાવતી હતી આપણને કે ખાસ સૌથી પહેલાં તો તમારે એ જ ધ્યાન પર રાખવાનું છે કે બોટમ બનાવવાની કોશિશ બેંક નિફ્ટીએ કરી છે, રાઈટ. બીજું ઇન્ડસઇન્ડ બેંક પાછલા અઠવાડિયાનો જે ખાસ એક પ્રોબ્લેમ હતો તે પાછલા અઠવાડિયાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે એવું આરબીઆઈએ કહ્યું. આપણે નથી કહી રહ્યા, આરબીઆઈ કહે છે કે ભાઈ આ બધું જે કંઈ પણ ડિપોઝિટર્સ છે તેમણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે ડિપોઝિટર્સ જે છે તેમની ચિંતા પૂરી થઈ જશે. આમની પાસે પૂરા પૈસા છે, તેઓ ડિપોઝિટર્સ છે, તેઓ ખાસ ચિંતા કરવાની જરૂર નથી તેવું અહીંયાથી આરબીઆઈ કહે છે. હવે આરબીઆઈ લીલી ઝંડી આપી દીધી. આરબીઆઈએ જ પ્રોબ્લેમનું સોલ્યુશન જે છે તે અહીંયાથી ખાસ કર્યું હતું. તો એ તમે ખાસ ધ્યાન પર રાખો. અને ત્યારબાદ જે આરબીઆઈ જ હવે એમ કહે છે કે ડિપોઝિટર્સે ડરવાની જરૂર નથી, તે પણ અહીંયાથી ખાસ ધ્યાન રાખો. તો આ 2 સમાચાર છે કે જેના બેઝિસ પર તમારે આજનું એક્શન જે છે તે કોઈક ને કોઈક રીતે શક્ય જોવા મળી શકે તેમ છે. તો સૌથી પહેલાં તો ઇન્ડસઇન્ડ બેંક અને ઇન્ડસઇન્ડ બેંકને કારણે અન્ય જે પ્રાઇવેટ બેંક્સ છે તેના પર કેવી અસર આવશે તે સમજવાનું છે. તો હવે બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટ પહેલાં તો સ્ક્રીન પર જે પાછલી 3 કેન્ડલ છે મંગળ, બુધ અને ગુરુ, આ 3 દિવસની ડેઇલી ચાર્ટ્સની જે કેન્ડલ છે ને એ જુઓ તમે. છેલ્લેથી તમને જોવા મળશે આમ એક નાનકડી તેજી આવવાની કોશિશ થઈ રહી છે, રાઈટ. સો એ જે તેજી આવવાની કોશિશ છેલ્લી 3 કેન્ડલમાં થઈ રહી છે તે અટેમ્પ્ટને આજે શું કોઈ સપોર્ટ મળે છે કે નહીં, પહેલો સવાલ. કેમ કે માર્ચ ઇફેક્ટ પહેલાં તો આ બધામાં જોવા મળવાની જ છે તમને. માર્ચના કારણે થઈને હવે અહીંયાથી ખાસ એન્ટ્રીઓ સુલટાવવા માટે આ તે બધી પરિસ્થિતિ. બીજું ઇન્ડસઇન્ડ બેંક માટે વધુ એક સમાચાર એ પણ હતા કે HDFC મ્યુચ્યુઅલ ફંડે અહીંયા હિસ્સો વધાર્યો છે અને ગુરુવારે કંઈક બ્લોક ડીલમાં હિસ્સો એમણે ખરીદ્યો હતો. તો એ પણ એક મોટા સમાચાર અહીંયાથી ખાસ સામે આવતા જોવા મળી રહ્યા છે. સો ઇન્ડસઇન્ડ બેંક તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો એ રીતે પણ. સો અલ્ટિમેટલી બેંક્સ માટે આ સપ્તાહનો જે આજનો આ પહેલો દિવસ છે તે થોડો મેક ઓર બ્રેક સિચ્યુએશનમાં છે એવું પર્સનલી મને એવું લાગે છે. કારણ કે આ મેક ઓર બ્રેક પરિસ્થિતિ અહીંયાથી હવે બેંક નિફ્ટીને કઈ દિશામાં લઈ જશે. હવે જો તમે પાછલું આખું અઠવાડિયું અને 2 અઠવાડિયાથી આઈટી સ્ટોક્સને તો નર્વસ થતા જુઓ છો. હજુ પણ અમેરિકામાં જે સ્થિતિ છે તે ખાસ ક્લિયર નથી થતી મંદીની, ત્યાં સુધી આઈટી સ્ટોક્સમાં તો દબાણ રહેવાનું જ છે. આવી સ્થિતિમાં તમારા માટે એક ક્લિયર કટ સંકેત એ જ બને છે કે બેંક્સ અહીંયાથી ખાસ બચાવવા આવશે અને જો બેંક્સ બચાવવા આવે છે તો કંઈક માર્કેટને ટેકો મળશે. બાકી માર્કેટ માટે અત્યારે સમય થોડો મુશ્કેલ જરૂર બનતો જોવા મળી રહ્યો છે. એટલે તમારા માટે પ્રાઇમા ફેસી એક જ સંકેત હોવો જોઈએ. જુઓ ડાવ હજુ પણ 191 પોઈન્ટનો ઘટાડો બતાવે છે. હેંગસેંગ કંઈક 300 પોઈન્ટ્સનું મજબૂતી બતાવે છે અને નિફ્ટી પણ અત્યારે આપણો ગિફ્ટ નિફ્ટી પણ કંઈક થોડી એવી મજબૂતીના સંકેત બતાવે છે. તો સમજવાનું એ જ રહેશે કે ઓપનિંગ કઈ રીતે થાય છે. હવે પ્રી ઓપનિંગના બિટ્સ આપણા સ્ક્રીન પર આવશે. 22,397ના જે ક્લોઝ હતા તેની સામે અત્યારે ફિલહાલ કઈ દિશામાં આગળ વધે છે માર્કેટ્સ તેના પર આપણે નજર રાખવાની છે અને 136 પોઈન્ટની જે મજબૂતી તમને ગિફ્ટ નિફ્ટી અત્યારે બતાવી રહ્યો છે તે કેટલું ટ્રાન્સલેટ થાય છે તે જોવાનું. જુઓ શરૂઆતમાં સેન્સેક્સ કંઈક 1% ઉપર હતો જે ઘટીને થોડો કંટ્રોલમાં આવી રહ્યું છે. સામે નિફ્ટી જે છે તે લાલ નિશાનમાં 1% ઘટાડો બતાવે છે.
છે. સ્વાભાવિક આવી કોઈ ઓપનિંગના સંકેત નથી, એટલે એક વખત માર્કેટને સેટલ થવા દઈએ. નિફ્ટી જે છે તે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પ્રમાણે 135 પોઈન્ટનો ગેપ અપ તમને આપે છે કે નહીં તે આગળ આપણે ખાસ જોવાનું રહેશે. પણ અત્યારે તો ફિલહાલ નર્વસનેસ તમને અહીંયાથી ખાસ જોવા મળી જરૂર રહી છે. જોઈએ હવે આગળ શું પરિસ્થિતિ થાય છે. મીનવાઇલ સોનું અને ચાંદી તમને જોવા મળશે. રેકોર્ડ જે પાછલા અઠવાડિયે બનતા જોવા મળેલા હતા, તો એ રેકોર્ડ પછી શું થાય છે તે ખાસ જોવાનું, કેમ કે સોના અને ચાંદીમાં ભારતીય માર્કેટ્સનું પણ જે ઓપનિંગ છે તે તમને થોડું તેજી સાથેનું જોવા મળશે. $3,000 ઉપર તમે બાય ધ વે નીકળી ગયા છો સોનાની અંદર, અને ચાંદીમાં પણ તમને એક્શન જે છે તે ખાસ મોમેન્ટમ સાથેનું જ બનતું જોવા મળી રહ્યું છે. તો આ બધાને તમારે ધ્યાન પર રાખવાના જ રહેશે. પણ આગળ વધીશું અને ખાસ તમને જે કોમોડિટી માર્કેટ્સનું અપડેટ છે તેના પર નજર કરી દઈશું. જો સૌથી પહેલાં રૂપિયા પર તમે નજર કરી લો તો રૂપિયામાં તમને અહીંયા જોવા મળશે કે થોડી એક અસર આવી છે. આ તરફ તમે જોશો કે અન્ય ખાસ પરિસ્થિતિ છે સોના ચાંદીની, તો તેમાં પણ થોડી અસર, અને મેટલ્સ બેઝિકલી બહુ વોલેટાઇલ અત્યારે ફિલહાલ થતા જોવા મળી રહ્યા છે, તો તેના પર પણ તમારે નજર રાખવાની છે. જુઓ, ક્રૂડ થોડું મજબૂત છે અત્યારે ફિલહાલ, કેમ કે 2 દિવસની જે રજા હતી એ બાદ થોડું અહીંયા એક્શન. સોનું મામૂલી મજબૂત છે, બહુ કંઈ ખાસ એક્શન નથી. ઇનફેક્ટ નબળું છે આપણું માર્કેટનું જુઓ તમે સોનું તો, અને ચાંદી પણ આપણા માર્કેટમાં 1 લાખને ઉપરના ફ્યુચર્સના સંકેત જરૂર છે, પણ હા થોડા નીચે અહીંયા પણ જોવા મળી રહ્યા છે. તો આ પરિસ્થિતિ સોના ચાંદીમાં થોડું પ્રોફિટ બુકિંગ અને રૂપિયાની સ્થિતિ પણ આ જ પ્રમાણે બનતી જોવા મળી રહી છે. પણ આવો આગળ વધીએ અને હવે ખાસ ચર્ચા કરીશું આજના સેટઅપને સમજવાની કોશિશ કરીએ. આપણી સાથે જબ ફિનસર્વના વરુણ પટેલ જોડાઈ રહ્યા છે. વરુણ સર, સ્વાગત. અને સૌથી પહેલાં તો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. આપ પહેલી વખત અમારા સાથે જોડાઈ રહ્યા છો, અને સમજવાની કોશિશ ખાસ એ જ કરીશું કે આ નવું સપ્તાહ જે શરૂ થઈ રહ્યું છે, માર્ચ ઇફેક્ટમાં આપણે ધીરે ધીરે આવી રહ્યા છીએ હવે, કે જ્યાં એન્ટ્રીઓ સુલટાવવાનું કામ અને ફિનાન્શિયલ યર પૂરું થતું હોય એટલે એ પ્રમાણે ટ્રેડિંગ એક્ટિવિટીઝ ધીરે ધીરે સ્લો થવાનું કામ થશે. આપણે નિફ્ટીમાં એક રેન્જ જોઈ છે જે 22,300થી 22,700ની વચ્ચેની રેન્જ પાછલું આખું સપ્તાહ અને ઇનફેક્ટ એના પહેલાંના સપ્તાહથી જોવા મળી રહી છે. 6 ટ્રેડિંગ સેશનમાં એક બોક્સ બની ગયું છે નિફ્ટીમાં. સો હવે એમાં શું થશે, અને બેંક નિફ્ટી બેઝિકલી 48,300 એક સીલિંગ નાનકડી છે તેને ક્રોસ કરવાની કોશિશ કરશે કે નહીં તે સમજીએ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ યશભાઈ, થેન્ક યુ વેરી મચ, અને તમારા બધા દર્શકોને બી મારા તરફથી ગુડ મોર્નિંગ. તમે જે એકદમ આઈડિયલી પરફેક્ટલી તમે ડિસ્ક્રાઇબ કર્યું છે માર્કેટની સિચ્યુએશન અત્યારે. સૌથી પહેલાં તો જે માર્ચની વસ્તુ ચાલી રહી છે જેના કારણે અત્યારે માર્કેટમાં જેમાં બી ક્લાયન્ટ્સને શોર્ટ ટર્મ લોસ છે એ લોકો બુક કરી રહ્યા છે, કે જેથી કરીને એમની જે ટેક્સ લાયબિલિટી છે ઓછી થઈ રહી. સેકન્ડલી જો તમે જોયું હશે ને યશભાઈ, તો ચાઇનાના માર્કેટમાં પર્ટિક્યુલરલી તમે જ્યારે જોશો એમનું ન્યૂ યર પત્યું એના પછી ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં બહુ સારી તેજી થઈ ગઈ છે. અને ડ્યુ ટુ દેટ તમે જોયું હશે કે ભાઈ ઇન્ડિયન માર્કેટ્સમાં વધારે પડતું સેલિંગ આવી રહ્યું છે, અને એટલા કારણે જ આપણી જે માર્કેટ છે એને 22,700-800નું લેવલ તોડ્યું. હવે માર્કેટ અહીંયા સ્ટેબલ થવાનો પ્રયત્ન કરી રહ્યું છે. અહીંયાથી એક રિકવરીનો સાઇન મારા હિસાબથી માર્ચ સુધીમાં તો નથી જ દેખાતો. બટ એક વસ્તુ પોઝિટિવલી એ થયું છે કે યુએસના માર્કેટમાં તમે ફ્રાઇડેના દિવસે જોયું હોય તો બહુ સારી રિકવરી થઈ હતી. તો એના કારણે આજે એવું લાગી રહ્યું છે કે આઈટી સેક્ટર થોડું વધશે, બટ મને નથી લાગતું કે માર્ચ સુધીમાં જે તમે રેન્જ ડિફાઇન કરી છે નિફ્ટીની એ રેન્જ તૂટે એવું હાલ સુધી માર્ચ સુધીમાં તો લાગતું નથી. અને બેંક નિફ્ટીમાં ડેફિનેટલી આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્ડસના એક્સિડન્ટ પછી બેંક નિફ્ટી બેઝ બનાવવાનો ટ્રાય કરી રહી છે. ખાસ કરીને આપણે જોયું તો છેલ્લા 2 ટ્રેડિંગ સેશનમાં આઈસીઆઈસી બેંક વધારે અને એચડીએફસી બેંક બંને જણે સ્ટ્રેન્થ ગેઇન કરી હતી, અને જેના કારણે બેંક નિફ્ટીમાં થોડી રિકવરી આવી હતી. બટ બેંક નિફ્ટીમાં બી સેમ સિચ્યુએશન છે. મને એવું લાગે છે કન્સોલિડેશનની જે રેન્જ છે બેંક નિફ્ટીની એ તોડવી બી થોડી ડિફિકલ્ટ છે. બટ સમાવ અગર તમે જુઓ તો જીઓપોલિટિકલ લેવલ ઉપર કંઈક પોઝિટિવ ન્યૂઝ આવી જાય, કાં તો પછી યુએસના લેવલ ઉપર કંઈક પોઝિટિવ ન્યૂઝ આવી જાય, તો પછી સિચ્યુએશન બદલાઈ શકે છે. તો ઇરરિસ્પેક્ટિવ ઓફ કોઈ ન્યૂઝ મને નથી લાગતું કે માર્કેટમાં આ કન્સોલિડેશનને બ્રેકઆઉટ થવા માટેનું કોઈ બીજા ચાન્સીસ છે. બટ હા, જો આ રેન્જ તૂટશે તો ડેફિનેટલી માર્કેટ બહુ સારી એવી મૂવ કરશે. જે તમે 22,700નું લેવલ આપ્યું છે નિફ્ટીના લેવલ પર, જો એ ક્રોસ કરશે તો પછી ત્યાંથી 300 પોઈન્ટની રેલી નિફ્ટીમાં બહુ જ શાર્પ હશે. બેંક નિફ્ટીમાં તમે જે લેવલ આપ્યું છે એ લેવલ કૂદ્યા પછી બેંક નિફ્ટીમાં 500 થી 700 પોઈન્ટની રેલી બહુ જ શાર્પ હશે એવું લાગી રહ્યું છે.
ક્લિયરલી સો ઓપન ઇન્ટરેસ્ટના ડેટાના હિસાબથી પણ જોઈએ કે પછી ટેકનિકલ લેવલ્સના હિસાબથી પણ જોઈએ તો આ બહુ જ ક્રુશિયલ જગ્યા પર માર્કેટ્સ આવીને ઊભા છે. અને આપણે સર સપ્ટેમ્બર ઓક્ટોબરથી જે વેચવાલી સતત ચાલતી આવતી હતી તેમાં વારંવાર બોટમ બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ અને વારંવાર તેમાં લોઅર લોઝ કદાચ આવવાની પણ કોશિશ અહીંયાથી ખાસ કરતા માર્કેટ્સ જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં મંથલી ચાર્ટ્સ કે વીકલી ચાર્ટ્સ પર થોડું બોટમ શું બની રહ્યું છે કે નહીં એ સમજવું ખાસ જરૂરી છે. તો એ સર એક વખત એનાલાઇઝ કરો નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે, અને વીકલી ચાર્ટ્સ શું ઇન્ડિકેટ કરી રહ્યા છે. જેમ તમે કહ્યું કે રેન્જ તો અત્યારે ફિલહાલ પકડાઈ ચૂકી છે, પણ સાપ્તાહિક ધોરણે જે ક્લોઝ આપણને પાછલા ગુરુવારે જોવા મળ્યું તેને જોતા શું અહીંયાથી કોઈ રેન્જમાંથી બહાર આવવાના અત્યારે પ્રાઇમા ફેસી ઇન્ડિકેશન મળ્યા છે આપણને, વરુણ? ડેફિનેટલી મને નથી લાગતું કે નિફ્ટીમાં હાલ કોઈ બોટમ બન્યું હોય હાલ પૂરતું, બીકોઝ તમે જોશો ને તો નિફ્ટી અત્યારે મંથલી ચાર્ટ ઉપર 20 EMAની ઉપર ટ્રેડ કરી રહી છે. યુઝ્યુઅલી જ્યારે બી બુલરન હોય ને તો યુઝ્યુઅલી એ લેવલ માર્કેટ સર્વાઈવ કર્યા પછી તરત બાઉન્સ બેક થાય. તમે નિફ્ટીના લેવલ ઉપર જોશો તો 20 EMA ઉપર એ કોન્સ્ટન્ટલી છેલ્લા ગયા મહિને બી ક્લોઝિંગ આપ્યું હતું, આ મહિને બી એના નીચે ટ્રેડ કરી રહી છે, વિચ ઇઝ નોટ વેરી ગુડ સાઇન એટ ઓલ. બીજું તમે વીકલી ચાર્ટ ઉપર નિફ્ટીને જોશો તો વીકલી ચાર્ટ ઉપર એના તમે જોશો તો EMA 2050નું નેગેટિવ ક્રોસ ઓવર દેખાઈ રહ્યું છે આપણને. માર્કેટ તો 50 EMAની નીચે જ છે અને કન્ટિન્યુઅસ એના નીચે છેલ્લા 4 વીકથી ટ્રેડ કરી રહ્યું છે. તો આમ હું ટેકનિકલ લેવલ ઉપર જોઉં ને તો નિફ્ટીનું બોટમ અત્યારે બની ગયું હોય એવું મને કોન્ફિડન્ટ નથી આવી રહ્યો. તમે મંથલી ચાર્ટ ઉપર RSIનું બી જોશો તો ઇટ્સ ટ્રેડિંગ અરાઉન્ડ 54. સો હાલ આપણે એવું ના કહી શકીએ કે ડેફિનેટલી આ બોટમ જ છે, બટ હું એવું માનું છું કે રિઝલ્ટ સિઝન કઈ રીતે અનફોલ્ડ થાય છે એના પર બહુ જ વધારે ડિપેન્ડન્સી છે. સેકન્ડલી કે આપણી ગવર્મેન્ટ ઇકોનોમીને બૂસ્ટ કરવા માટે શું કરી રહ્યા છે. જો અત્યારે તમે FM આપણા નિર્મલામનનો એક કોટ બી આવ્યું હતું વચ્ચે કે એ લોકો GSTના રેટ્સને રેશનલાઇઝ કરવા માંગે છે. જો એ ફ્રન્ટ ઉપર કંઈક એવા પોઝિટિવ ન્યૂઝ આવી જાય ને તો પછી સિચ્યુએશન બહુ રેપિડલી ચેન્જ થઈ જશે. તો ગવર્મેન્ટ તરફથી કોઈક ન્યૂઝ આવે, ઇકોનોમીના બૂસ્ટ આવે, RBI તરફથી રેટ કટના સિગ્નલ્સ તો મળી જ ગયા છે અને એપ્રિલમાં બી એક્સપેક્ટેડ છે કે આપણે 25 બેસિસ પોઈન્ટનો રેટ કટ જોઈશું. બીજું RBIના લેવલ ઉપર લિક્વિડિટી કન્ટિન્યુઅસલી ઇન્ફ્યુઝ કરવામાં આવી રહી છે. તો આ બધા ઇવેન્ટ છે જે પોઝિટિવ અનફોલ્ડ થાય તો પછી કદાચ માર્કેટનું ચાર્ટ સ્ટ્રક્ચર, નિફ્ટીનું ચાર્ટ સ્ટ્રક્ચર ચેન્જ થઈ શકે. અધરવાઇઝ હાલ ટેકનિકલ લેવલ ઉપર જોવું તો નિફ્ટીનું વીકલી ચાર્ટ તો ખરાબ જ છે, મંથલી ચાર્ટ સર્વાઈવ થઈ રહ્યો છે, બટ એમાં કોઈ રિકવરીના સાઇન નથી. રિકવરીના સાઇન હજુ સુધી નથી મંથલી ચાર્ટ્સના હિસાબથી, તે આપણને સમજવા મળી રહ્યું છે. પ્રી ઓપનિંગના બિટ સેટલ થઈ ગયા છે સર. નિફ્ટી 44 પોઈન્ટનો ઘટાડો, ઇનફેક્ટ 135 પોઈન્ટનું ગેપ અપ જે ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન હતું તેની સામે જોવા મળે છે કોન્ટ્રાસ્ટ, અને બેંક નિફ્ટી સામે 150 પોઈન્ટની તેજી પર પણ 48,300 હજુ પણ ક્રોસ કરી શક્યા નથી. સો શરૂઆતી એક જીટર્સ લોંગ વીકેન્ડ બાદના જે હોય તે આપણને આવતા જોવા મળી રહ્યા છે. નો ડાઉટ ઓબ્વિયસલી થોડો ટાઈમ આપવો પડશે માર્કેટને, પણ પહેલાં તો સર હવે તમારા રેકમેન્ડેશન્સ જાણી લઈએ. સ્ટોક સ્ટ્રેટેજી શું ધ્યાન પર આજના દિવસે ફોકસમાં રાખવાનું છે વ્યુઅર્સ માટે? કઈ સ્ટ્રેટેજી લઈને આવ્યા છો તમે આજે? ડેફિનેટલી ભાઈ, હવે તમે જોશો ને તો મેટલ સેક્ટર નિફ્ટીના બધા જ જે સેક્ટોરિયલ ઇન્ડેક્સિસ છે એમાં મેટલ સેક્ટર એકલું એવું છે કે જેમાં EMA 2050નું પોઝિટિવ ડાયવર્જન્સ બતાવી રહ્યું છે. તો મેટલ સેક્ટર ઉપર ફોકસ રહેવું જોઈએ. ચાઇના તરફથી કન્ટિન્યુઅસલી ત્યાંની ગવર્મેન્ટના પોઝિટિવ ન્યૂઝ આવી રહ્યા છે, જેના કારણે મેટલ, તમે બેઝ મેટલ્સના પ્રાઇઝીસ બી જોશો ને કોમેક્સ પર તો એ બી સારા ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે. તમે એલ્યુમિનિયમ, ઝિંક જોઈ લો, પછી તમે કોપર જોઈ લો, તો મને એવું લાગે છે મેટલ સેક્ટર સાથે રહેવામાં ક્લાયન્ટ્સને સારો તેજી બાજુ વધારે સારો સપોર્ટ મળશે. તમે મેટલ સેક્ટરમાં વેદાંતા છે, ટાટા સ્ટીલ છે, બંનેના ડેલી ચાર્ટ ફ્રેમમાં જે બ્રેકઆઉટ છે એ વધારે સ્ટ્રક્ચરલી સારા છે. હિન્દાલ્કો એક સારા એવા બુલરન ઉપર છે, અને હિન્દાલ્કોને એક બીજો બેનિફિટ એ બી છે કે જો તમે જોશો ને તો હિન્દાલ્કો યુએસમાં એની ફેક્ટરી ઓપન કરવા જઈ રહ્યું છે એલ્યુમિનિયમની. ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે અને ઓપરેશનલ જો કે 2026 કે 27માં થવાનો છે, બટ એના માટે બહુ જ સારો પોઝિટિવ ઇમ્પેક્ટ પડશે એની બોટમ લાઇન, અને ડેફિનેટલી એના જે ગ્રોથની ટ્રેજેક્ટરી છે, પ્રોફિટ ગ્રોથની, એ સારી એવી ઇમ્પ્રૂવ થશે. તો મને એવું લાગે છે કે હાલ જો ત્રીજી તરફ તમારે રહેવું હોય તો મેટલ સેક્ટર બેસ્ટ ચોઇસ છે. ખાસ કરીને જે મેં નામ તમને કીધા, વેદાંતા, ટાટા સ્ટીલ અને હિન્દાલ્કો,
વેદાંતા માટે હું તમને લેવલ્સ આપી દઉં છું તમારા વ્યુઅર્સ માટે વેદાંતાના. વેદાંતામાં તમે જોશો તો સપોર્ટ બને છે ડેલી ચાર્ટ ફ્રેમમાં 435 આજુબાજુ. ઉપરમાં 450નું લેવલ ક્રોસ કર્યા પછી 480 સુધીના લેવલ આવી શકે છે વિધિન 1 વીક. સેકન્ડલી તમે ટાટા સ્ટીલમાં જુઓ તો ટાટા સ્ટીલના લેવલ્સ બી જેવું મેં કીધું એ મેં 2050નું બ્રેકઆઉટ ઓલરેડી થઈ ગયું છે, ડાયવર્જન્સ થઈ ગયું છે અને કન્સોલિડેટ થઈ ગયું છે લાસ્ટ 5-6 ટ્રેડિંગ સેશનથી 152ના અરાઉન્ડ. અહીંયા સપોર્ટ થોડો નીચે 145નો બને છે. ઉપરમાં આ કન્સોલિડેશન બ્રેકઆઉટ થયા પછી 163-165 સુધીના લેવલ આવી શકે છે વિધિન 1 વીકમાં. હિન્દાલ્કો મેં કીધું એમ કે એના ફ્યુચર પર્સપેક્ટિવ્સ વધારે સારા છે, તો એમાં તમે બહુ લોંગ ટર્મ વ્યૂ બી અપનાવી શકો છો. બટ જો તમે શોર્ટ ટર્મમાં વ્યૂ અપનાવવા માગતા હો તો આઈ થિંક 655નો એસએલ છે અને ઉપરમાં આઈ થિંક જ્યારે 700નું લેવલ ડિસાઇસિવલી ક્રોસ કરશે તો 725-735 સુધીના લેવલ્સ આવી શકે છે વિધિન 1 to 2 વીક્સ. તો આ પોઝિટિવ સાઇડનું થયું. હવે નેગેટિવ સાઇડમાં તમે જોશો તો આઈટી સેક્ટર કન્ટિન્યુઅસલી પ્રેશરમાં છે અને જો કે ફ્રાઇડેની તેજીના પછી આપણે એવું એક્સપેક્ટ કરી શકીએ કે કદાચ આઈટી સેક્ટરમાં આજે થોડી પોઝિટિવ મોમેન્ટમ આવે. બટ એ જો તમે સ્ટ્રક્ચરલી જોશો ને તો ત્યાં કોઈ ચાર્ટ સેક્ટરમાં કોઈ બી જે લાર્જ કેપ સ્ટોક્સ છે, ખાસ કરીને TCS, ઇન્ફોસિસ, એ સ્ટોક્સમાં કોઈ રિકવરીના સાઇન નથી. તો ત્યાં આગળ ઉપલા મથાળે અગર તમે થોડું વેચો છો તો તમારા માટે શોર્ટ સાઇડની એક પોઝિશન બની શકે છે. ત્યાં આગળ શોર્ટ સાઇડની પોઝિશનમાં તમે TCSને લઈ શકો છો શોર્ટ સાઇડ, બિકોઝ TCS તમે જોશો તો ઓલમોસ્ટ એને મંથલી ચાર્ટ ફ્રેમમાં બી તમે જોશો તો ઓલમોસ્ટ 20 EMA તો લાસ્ટ મંથમાં જ ક્રોસ કરી દીધું હતું, તોડી દીધું હતું. અત્યારે 50 EMAની નજીક ટ્રેડ કરી રહ્યું છે મંથલી ચાર્ટમાં. યુઝ્યુઅલી સ્ટોક્સ જ્યારે સારા એવા બુલ રનમાં હોય ને ત્યારે હાર્ડલી 50 EMAને તોડીને સસ્ટેન થતા હોય છે. બટ આ રીતે જે સ્ટ્રક્ચર બન્યું છે એ રીતે જોતા જો હું જોઉં ને તો આઈટી સેક્ટરમાં આ મંદીની જે પોઝિશન છે એ કદાચ હજી થોડી ઓર કન્ટિન્યુ થઈ શકે છે. તો TCS જો ઉપર તમને 3500 ઉપર વેચવા મળે તમે એમાં 3620ના એસએલથી વેચી શકો છો. નીચેમાં તમને 3400-3350 સુધીના ટાર્ગેટ મળી શકે છે વિધિન 1 વીક. સો ઇન્ફોસિસ બી સેમ, બટ આજ ઇન્ફોસિસ ઓલરેડી 2% માઇનસ બતાવી રહ્યો છે. તો અહીંયાથી પોઝિશન ના બનાવાય. થોડું રિકવરી ઉપર આવે તમે ડેફિનેટલી ઇન્ફોસિસમાં બી નેગેટિવ સાઇડ પોઝિશન બનાવી શકો છો. ત્યાં બી તમે જો 1560-1570ની રેન્જમાં શોર્ટ પોઝિશન બનાવો છો તો તમારે 1600ના એસએલની સાથે નીચે 1480-1470 સુધીના ટાર્ગેટ બની શકે છે 1 to 2 વીક સુધીમાં. ઓકે, સો TCS વેચવાની સલાહ છે, પણ સામે મેટલ સ્ટોક્સ બધા જ પોઝિટિવ વ્યૂ અહીંયાથી સર તરફથી ખાસ જોવા મળી રહ્યા છે, તો એ બધાને ધ્યાન પર રાખો. સ્ક્રીન પર બધા જ ખાસ TCS, ઇન્ફોસિસ બંનેમાં સેલ કોલ આઈટી માટે, અને બાકી બધા જ ખાસ રેકમેન્ડેશન્સ જે છે તે વેદાંતા, ટાટા સ્ટીલ અને હિન્ડાલ્કો તમારા સ્ક્રીન પર નજર રાખીશું. ભારતીય માર્કેટ્સ બહુ જલ્દી ઓપન થવાના છે. એ પહેલાં આવો ફટાફટ એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે, તો વિરામ લઈ લઈશું અને વિરામ બાદ આપણે રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ તમે નજર કરો, બસ થોડી જ ક્ષણો હવે ઓપન થવા જઈ રહ્યા છે. 22,353 આસપાસનું ઓપનિંગ તમને થશે. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન કરતાં ઘણા દિવસો બાદ એવું થઈ રહ્યું છે કે ગિફ્ટ નિફ્ટી કરતાં નિફ્ટીમાં પ્રીમિયમ હોય. આજે તમને નથી જોવા મળ્યું. આજે ડિસ્કાઉન્ટ છે, ઓલ થેન્ક્સ ટુ લોંગ વીકેન્ડ. હવે થોડું એડજસ્ટમેન્ટ નિફ્ટીએ કરવાનું છે, એટલે મને એવું લાગે છે કે કદાચ પહેલી 15 મિનિટ જે છે તે એ બેનિફિટ ઓફ ડાઉટ નિફ્ટીને આપવો પડશે. પહેલી 10-15 મિનિટ કઈ રીતે માર્કેટ સેટલ થાય છે ઓપનિંગ બાદ તે જોવાનું છે. બેંક નિફ્ટી સામે થોડી મજબૂતી જરૂર બતાવી રહ્યો છે, ઓલ થેન્ક્સ ટુ ઇન્ડસઇન્ડ બેંક અને HDFC બેંકમાં થોડી નર્વસનેસ છે. સામે ICICI બેંક પોઝિટિવ છે અને ઇન્ડસઇન્ડ બેંક તો છે જ, જે RBIની લીલી ઝંડી મળી છે. મિડ કેપ સ્મોલ કેપ મામૂલી મજબૂતી સાથે ઓપન થઈ રહ્યા છે. આવો ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર નજર કરી લો. તુરંત જ જુઓ, પહેલી ટિકમાં લીલા નિશાનમાં આવી ગયો નિફ્ટી, અને બેંક નિફ્ટીમાં પણ મજબૂતી યથાવત છે. સોફાર નિફ્ટી 22,450ને ઉપર નીકળ્યો છે શરૂઆતમાં જ. બેંક નિફ્ટી 48,250ના ઇનફેક્ટ 334ના ટિક હાઈ બનાવ્યા બાદ થોડો નીચે આવ્યો છે. મિડ કેપ અને સ્મોલ કેપ નજર કરી લો.
મિડ કેપમાં થોડી નર્વસનેસ છે, પણ સ્મોલ કેપ અત્યારે ફિલહાલ ફરી એકવાર 15,000ના પોતાની સીલિંગને અટેમ્પ્ટ કરવાની કોશિશ કરી રહ્યું છે, પણ 15,000ને ઉપર સફળતા મળશે તો કંઈક અહીંયા ખાસ માહોલ બની શકે તેમ છે સ્મોલ કેપ માટે, કેમ કે ગુરુવારનું ક્લોઝ ખરાબ હતું સ્મોલ કેપમાં. મિડ કેપમાં પણ પરિસ્થિતિ થોડી એવી સુધારાની કોશિશ અત્યારે જુઓ 14,930 અત્યારે આવી ગયા, એટલે બેઝિકલી સ્મોલ કેપ પ્રોબ્લેમમાં તો છે એવું શરૂઆતી સંકેત. પણ સામે નિફ્ટી 22,488 489, એટલે કોશિશ પૂરી થઈ રહી છે અહીંયાથી ખાસ હાઈ બનાવવાની. શરૂઆતમાં જે ગિફ્ટ નિફ્ટીના અને નિફ્ટીના ઓપનિંગ વચ્ચેનો એક તફાવત હતો તે ગેપ ફિલ કરવાની કોશિશ અત્યારે થઈ રહી છે 80-85 પોઈન્ટ આસપાસ. હવે નિફ્ટી સુધારા પર આવી ચૂક્યો છે, તો મેં કહ્યું તેમ થોડો બેનિફિટ ઓફ ડાઉટ આપવો પડશે નિફ્ટીને. પહેલી 10-15 મિનિટ સેટલ થઈ જવા દો, ત્યારબાદ વધારે સ્પષ્ટતા મળશે. મિડ કેપ અને સ્મોલ કેપમાં બેઝિકલી મને સ્મોલ કેપથી આજે એક કમ્પ્લેન્ટ છે. 14,900 તોડી રહ્યા છો તમે અહીંયા. ઓલરેડી 15,000ની નીચેનો ક્લોઝ એટલે ખરાબ જ પરિસ્થિતિ હતી, અને એ જ ખરાબ પરિસ્થિતિમાં કન્સ્ટ્રક્ટિવ ખરાબ ઓપનિંગ આજની થઈ છે. હવે અગેન થોડો સમય આપવો પડશે સ્મોલ કેપને પણ સેટલ થવા માટે, પણ 15,000નું લેવલ બહુ મહત્વપૂર્ણ અહીંયાથી ખાસ બની રહ્યું છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ એવું કહે છે કે મારે વધવું છે, 13.28થી 14.10ના અત્યારે હાઈ બન્યા છે, પણ રેન્જમાં છે સો ફાર, કોઈ બહુ તકલીફ નથી. અને સેક્ટર સ્પેસિફિક તમે જોઈ લો, ઓપનિંગમાં તમને મેટલમાં, જેમ સરે આજે રેકમેન્ડેશન્સ આપ્યા છે, મેટલમાં સારી તેજી છે, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસમાં સારી તેજી છે, ફિન નિફ્ટી, ઓટો બધામાં તેજી, રિયલ એસ્ટેટ 0.5% નીચે છે, અને આઈટીમાં થોડું દબાણ, જેમ સરે વાત કરી હતી તે પ્રમાણે. તો ઓવરઓલ સંકેત તો સારા છે, સો ફાર સો ગુડ. આપણે ભારતીય માર્કેટ્સ માટે મજબૂતી સાથેની જ ઓપનિંગ જોઈ રહ્યા છીએ. ક્વિક રિએક્શન ઓપનિંગ પર વરુણ લઈ લઈએ, કેમ કે જે ગિફ્ટ નિફ્ટીના અને નિફ્ટીના ઓપનિંગ વચ્ચે તફાવત હતો તે ગેપ ફિલ કરવાની કોશિશ કરી છે. 81 પોઈન્ટની મજબૂતી અત્યારે બચી છે. 22,500 ટેકનિકલી અત્યારે ફિલહાલ એક હર્ડલ ઇન્ટ્રાડેમાં બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સર ડેફિનેટલી તમે જોશો ને તો બિકોઝ ફ્રાઇડેના દિવસે યુએસના માર્કેટમાં આટલી બધી સ્ટ્રોંગ રિકવરી થઈ હતી, તો એના કારણે આપણા માર્કેટમાં થોડી રિકવરી આવી જોતી હતી. ગિફ્ટ નિફ્ટી સમાવ એ વસ્તુને સારી રીતે રિપ્રેઝેન્ટ નહોતું કરી રહ્યું, તો આ રિકવરી તો એક્સપેક્ટેડ જ હતી. બટ હું તમને એમ જ કહીશ કે જે ચાઇનાના માર્કેટમાં તેજી થઈ રહી છે ને, તમે યસ જોશો ને તો આપણા ત્યાં એફઆઈનું કન્ટિન્યુઅસ સેલિંગ છે ને, બિકોઝ ઓફ બીજા પિયર માર્કેટ્સ આપણા જુઓ, ખાસ કરીને ચાઇનાનું માર્કેટ જુઓ. ડેવલપ કન્ટ્રીઝમાં તમે યુરોપના ટોપ માર્કેટ્સમાં જર્મની, ફ્રાન્સના માર્કેટ જોશો, સેમ એઝ વેલ તમે યુએસના માર્કેટમાં જોશો, તો એક બહુ જ મોટી તેજી થઈ રહી હતી. તો એના કારણે આપણા ત્યાંથી જે ETF મનીઝ હતા, ખાસ કરીને MSCI ઇમર્જિંગ માર્કેટને જે લોકો ફોલો કરતા હોય, FTFCના ઇન્ડેસીસને જે ફોલો કરતા હોય, એ ETF મનીઝમાં બહુ જ આઉટફ્લો થઈ રહ્યો હતો. સો બિકોઝ યુએસનું માર્કેટ હવે કૂલ ઓફ થયું છે, સારું એવું કૂલ ઓફ થયું છે, તો ત્યાંથી જે ખાસ કરીને આઉટફ્લો આવવાના ચાન્સીસ હતા એના કારણે ડ્યુ ટુ દેટ એ ઓછા થઈ ગયા છે. બટ સેમ વેઝ તમે જોશો ને તો ચાઇનામાં નોનસ્ટોપ તેજી થઈ રહી છે. ચાઇનીઝ માર્કેટ તમે જોશો, લાસ્ટ ઓક્ટોબરમાં જ્યારે એ લોકોએ એમની રિઝર્વ બેંક, જેમ આપણે કહી શકીએ, એમની સેન્ટ્રલ બેન્કે જ્યારે પેકેજીસ અનાઉન્સ કર્યા તો સારી એવી તેજી થઈ. બટ એ ફેડઅપ થઈ ગઈ બિકોઝ લોકોને લાગ્યું કે પાસ્ટમાં બી કર્યું હતું, બટ એનાથી ઇકોનોમી એક્ટિવિટીમાં કોઈ મોટી ઇમ્પ્રુવમેન્ટ નથી આવી. પણ પછી જ્યારે જાન્યુઆરીથી તમે જોઈ રહ્યા છો, ત્યાં પોલિટિકલ જે રિજીમ છે એ તમે જુઓ, એ લોકોના કોન્સ્ટન્ટ મેસેજ છે. ફેડરલ ગવર્મેન્ટ એની બેલેન્સ શીટ ઉપર બી ખાસા એવા પેકેજીસ લોન્ચ કરી રહી છે. તો બિકોઝ ઓફ ધેટ રીઝન ચાઇનામાં ઇન્વેસ્ટર જે છે ને, જે ખાસ કરીને મોટા જે ETFs થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, એ ઇન્વેસ્ટર્સનો ઇન્ટરેસ્ટ ચાઇનાના માર્કેટમાં ફરી થયો છે. તો ઇન્ડિયાના માર્કેટમાં આપણા રિઝલ્ટ વીક હતા, નો ડાઉટ, બટ જે વધારે પડતી જે મંદીનો માહોલ બન્યો છે એ ચાઇનાની તેજીના કારણે થયો છે. બિલકુલ. તો જો ચાઇનાની તેજી કન્ટિન્યુઅસલી લેશે ને તો પછી મને નથી લાગતું કે ઇન્ડિયન માર્કેટમાં રિકવરી એટલી શાર્પ હોય. હા, આપણે FIનું જે સેલિંગ છે થોડું ઓછું થતું જોયું છે છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનમાં, જેના કારણે માર્કેટ સ્ટેબલ થવાનો પ્રયત્ન કરી રહ્યું છે. બટ જ્યાં સુધી ચાઇનામાં મોટી તેજી છે ને, ત્યાં સુધી ઇન્ડિયન માર્કેટમાં મોટી તેજી થવી તો બહુ મુશ્કેલ છે. બિલકુલ. તો એ ફોકસ ચાઇનીઝ માર્કેટ્સનું તો ખાસ છે જ, તેને પણ અહીંયા ઓવરહેંગ ક્લિયર કરવું જરૂરી. ઓપનિંગ થોડું સેટલ થઈ રહ્યું છે ધીરે ધીરે, એટલે એના પર આપણે નજર કરીશું. પણ આવો એક બ્રેકનો પણ અત્યારે ફિલહાલ સમય થઈ ગયો છે, તો વિરામ લઈ લઈએ, અને વિરામ બાદ ભારતીય માર્કેટ્સની ઓપનિંગ બાદનું આગળનું રિએક્શન યથાવત રાખીએ.
બ્રેક with આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સનો ઓપનિંગ બાદ જુઓ નિફ્ટી હાઈસ પર હાઈસ બનાવી અને 22,500 ને ઉપર તમે અત્યારે ટકવાની કોશિશ કરી રહ્યા છો. 22,486 10 દિવસની મૂવિંગ એવરેજ તમારા ડેઇલી ચાર્ટ્સ પર નિફ્ટીની છે. તેને ઉપર જ્યાં સુધી ટકે છે ત્યાં સુધી હવે કોઈ પ્રોબ્લેમ નથી. જોઈએ હવે એકવાર સેટલ થઈ જવા દો માર્કેટનો ઓપનિંગ બાદ. બેંક નિફ્ટી 48,336 ના ટીક હાઈ હતા તમારા, રાઈટ. 48,300 ફરી એકવાર અટેમ્પ્ટ કરી રહ્યો છે. સો બેંક નિફ્ટી આજે ખાસ ફોકસમાં આપણને જોવા મળી રહ્યું છે. આવો જરા સમજીએ બેંક નિફ્ટીમાં કોમ્પોનન્ટ્સ કઈ રીતે કામ કરી રહ્યા છે. જે બધા જ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ છે એકવાર તમે નજર કરો અહીંયાથી ખાસ મેજર એક્શન તમને જે બેંક નિફ્ટીમાં ત્યાંથી જ આવતું જોવા મળી રહ્યું છે. સૌથી સરસ IndusInd બેંક 691 ફરી 700 અટેમ્પ્ટ કરી રહ્યા છો તમે. લેટ્સ સી આજે શું થાય છે. ICICI બેંક સારો સપોર્ટ આપી રહ્યું છે. એક્સિસ બેંક સારો સપોર્ટ આપી રહ્યું છે. HDFC બેંક મામૂલી મજબૂત. અચ્છા, બાય ધ વે માર્કેટ ઓપન થયા પહેલાં HDFC બેંકમાં કંઈક 10 લાખ શેરની બ્લોક ડીલ પણ થયેલી છે. એ પણ તમે ધ્યાન પર રાખો. વેચવાલીમાં બેંક ઓફ બરોડા થોડી નર્વસનેસ છે. બેંક નિફ્ટી બહુ ક્લિયર સંકેત નથી આપી રહ્યું, ખબર નહીં કેમ. હજુ મજા નથી આવી રહી એવી. અને નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ પર એક વખત નજર કરો તમે. SBI લાઈફ આજે સારી મજબૂતી છે 3% ઉપર. IndusInd બેંક તો છે જ. બજાજ ફિન્સર્વ આજે સારી મજબૂતી અહીંયા છે. બજાજ ફાઇનાન્સમાં પણ છે. સિપ્લા, સન ફાર્મા આ બધા જ સ્ટોક્સ અત્યારે ચાલી રહ્યા છે. ફાર્મા સ્ટોક્સમાં આજે ઘણા સમાચારો છે. તો સન ફાર્મા ડેફિનેટલી, ડોક્ટર રેડ્ડીઝ આ બધામાં ખાસ તમને એક્શન. વેચવાલીમાં એક BPCL છે. ક્રૂડના સમાચારોને કારણે થોડી ઇમ્પેક્ટ આવી છે. ઇન્ફોસિસ તમે નજર કરો તો ત્યાં વેચવાલી છે. નેસ્લે, બ્રિટાનિયા આ બંને જે FMCG કંપનીઓ છે તેમાં થોડી વેચવાલી. ટેક મહિન્દ્રા થોડી નર્વસનેસ. બાકી ઘટનારા શેર્સ ઓછા છે. વધનારા શેર્સ જ અત્યારે મજબૂતી આગળ લીડ લઈને બતાવી રહ્યા છે. નિફ્ટી ફાર્મા પર એક વખત વરુણ નજર કરો તમે. આજે સારી મજબૂતી સિપ્લા, સન ફાર્મા, ડોક્ટર રેડ્ડીઝ. ઇનફેક્ટ ડોક્ટર રેડ્ડીઝ માટે તો એવા કંઈ ખાસ સમાચાર પણ નહોતા પોઝિટિવ. નેગેટિવ સમાચાર છે. એમની કોઈ એક દવા છે જેને રિકોલ કરવી પડી છે. હવે કોઈ પણ પ્રોડક્ટને રિકોલ કરવો એટલે સ્વાભાવિક એક્સ્ટ્રા ખર્ચો બેલેન્સ શીટ પર. સો બેઝિકલી નેગેટિવ સમાચાર હોવા છતાં પણ ફાર્મા સ્ટોક્સ પોઝિટિવ પરફોર્મ કરી રહ્યા છે. નિફ્ટી ફાર્મા અને કોઈ ફાર્મા સ્ટોક તમને પસંદ હોય તો અત્યારે વરુણ? ફાર્મા સેક્ટર અગર તમે જોશો ને તો ટ્રમ્પની રિકવરી પછી ખાસ કરીને એમને જે હેલ્થ મિનિસ્ટર બનાવ્યા એના પછી તમે જોશો તો ફાર્મા સેક્ટરમાં ડિસાઇસિવલી બ્રેકડાઉન થયા છે. અને હાલ ફાર્માસ એઝ અ ઇન્ડેક્સ, નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ તમે જોશો તો થોડી રિકવરીની એક બ્રીફ છે. આજે તમે જોશો ને તો છેલ્લા 6 ટ્રેડિંગ સેશનનું એક કન્સોલિડેશન બ્રેકઆઉટ ફાર્મા સેક્ટરમાં દેખાઈ રહ્યું છે. કદાચ હું એવું માનું છું કે ભાઈ યુએસમાં જે તેજી થઈ છે એમાં એનો આ લાભ મળી રહ્યો છે ફાર્મા સેક્ટરમાં. વિધિન ફાર્મા કંપની મને એવું નથી લાગી રહ્યું કે ભાઈ હાલ આપણે બહુ જ એગ્રેસિવલી એમાં કંઈક બાય પોઝિશન બનાવી શકીએ. કેમ કે એક તો ચાર્ટ સ્ટ્રક્ચર બી પોઝિટિવ નથી અને US બિકોઝ મોટાભાગની કંપનીઓના જે માર્કેટ્સ છે એ યુએસમાંથી વધારે છે. એ ઇન ટર્મ્સ ઓફ તમે રેવન્યુ જુઓ, તમે બોટમ લાઇન બી જુઓ તો એમાં યુએસનું કોન્ટ્રીબ્યુશન વધારે છે. અને જે લોકો જેનરિક બનાવી રહ્યા છે એ લોકો માટે બી વધારે ટેન્શન પ્રાઇઝિંગના લેવલ ઉપર છે. બિકોઝ યુએસમાં જો જે પરચેસિંગ છે એના લેવલ ઉપર એ લોકો વધારે પડતા સ્ટ્રિક્ટ થઈ શકે છે, વધારે બાર્ગેન કરી શકે છે. તો મને હાલ ફાર્મા સેક્ટર માટે થોડું ચિત્ર ધૂંધળું લાગી રહ્યું છે. તો હું બહુ વધારે પોઝિટિવ નથી. પણ હું એવું માનું છું હેલ્થકેર સેક્ટર, કેમ કે હેલ્થકેર સેક્ટરમાં તમે જોશો તો હોસ્પિટલ્સ, તમારું પછી ડાયગ્નોસ્ટિક જે ચેઇન છે એ બધી ઇન્ક્લુડ થઈ જાય છે. અને હેલ્થકેર સેક્ટર ઇન્ડિયાના કન્ટેક્સ્ટમાં બહુ જ સારું પોઝિટિવ છે. તમે જોશો તો ઘણી બધી જે આપણી હોસ્પિટલ કંપનીઝના શેર્સ છે એમાં બહુ સારી મોમેન્ટમ જોવા મળી રહી છે. તો હું એવું માનું છું કે ઇન્ડિયાના કન્ટેક્સ્ટમાં જોશો ને તો હેલ્થકેર સેક્ટર સારું છે. અને એમાં હોસ્પિટલ ચેઇન્સમાં નારાયણ હૃદયાલય મને વધારે સારો લાગી રહ્યો છે. તમે જોશો તો ચાર્ટ બહુ જ સ્ટ્રોંગ છે. કમ્પેરેટિવલી માર્કેટ ટર્મોઇલની વચ્ચે એનો ચાર્ટમાં સ્ટ્રેન્થ છે થ્રુ આઉટ ધીસ પીરિયડ. અને બેલેન્સ શીટ બી જુઓ તો તમે જોશો તો સારા એવા કન્સોલિડેશન પછી ત્યાં રિકવરીના સાઇન છે. મેનેજમેન્ટ કોન્ફિડન્ટ છે. આવતા 2-3 વર્ષની અંદર એ લોકો ઓલમોસ્ટ 1000થી વધારે બેડ એડ કરવાના છે. તો મને એવું લાગે છે કે નારાયણ હૃદયાલય સારી ચોઇસ હોઈ શકે છે હેલ્થકેર સેક્ટરમાં, ના કે ફાર્મા સેક્ટરમાં. એઝ અ ડિસ્ક્લેમર અને ડિસ્ક્લોઝર હું કહી દઈશ કે મારા ક્લાયન્ટ્સને આમાં પોઝિશન અમે રેકમેન્ડ કરેલી છે. તો મારા ક્લાયન્ટ આમાં ઇન્વેસ્ટેડ છે. ઓકે, સો તમારા માટે થઈને મેઇન ફોકસ જે છે તે નારાયણ હૃદયાલય જે ખાસ સમયે ધ્યાન પર રાખવાનું છે. આ સિવાય માર્કેટમાં અન્ય સંકેતો છે કે જે ધ્યાન પર રાખવાના છે. સ્ક્રીન પર નજર કરીશું આપણે હવે આગળ જે છે તે ખાસ તમે જુઓ મિડ કેપ અને સ્મોલ કેપમાં જે મેઇન કમ્પ્લેન આપણી જે સ્મોલ કેપથી હતી તે સ્મોલ કેપ 15,000 ઉપર ફરી એકવાર નીકળી ગયો છે. બહુ જ સરસ પરફોર્મન્સ ઇનફેક્ટ તમને અહીંયાથી ખાસ આવતું જોવા મળી રહ્યું છે. સ્ટોક્સનું જરા નજર કરું ક્યાંથી સપોર્ટ આવ્યો તો તમને જોવા મળશે એલગી ઇક્વિપમેન્ટ્સ આજે એક સ્ટોક છે કે જે બહુ સરસ. તેજસ નેટવર્ક્સમાં સારી તેજી છે. મુથુટ ફાઇનાન્સ, IndusInd બેંક આ બધા જ સ્ટોક્સ છે કે જે આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. સો
મિડ કેપ સ્મોલ કેપમાં બઝ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. એલગી ઇક્વિપમેન્ટ સર એક વખત ચાર્ટ પર નજર કરો. સારી મજબૂતી સાથે આજે સ્ટોક નિફ્ટી 500નો ટોપ ગેઇનર છે અને જે રીતે માર્કેટ્સ રિકવર થવાની સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ કરી રહ્યા છે તેમાં એક આ સ્ટોક બહુ જ સરસ પરફોર્મ કરી રહ્યો છે. એલગી ઇક્વિપમેન્ટ્સ સર. એટલી યસ બહુ જ સારી ચોઇસ છે તમારી. તમે જોશો તો છેલ્લા 10 ટ્રેડિંગ સેશનના એક કન્સોલિડેશન જે એક તમે કહેશો ડબલ્યુ શેપની રિકવરી છે ડેલી ચાર્ટ ફ્રેમમાં. લાસ્ટ થર્સડેના દિવસે બી એવરેજ કરતાં વધારે વોલ્યુમ સાથે રિકવરી આવી હતી. આજે તમે જુઓ તો થ્રુઆઉટ આવા માર્કેટની વચ્ચે બી એમાં વોલ્યુમ એક્ટિવિટી બહુ જ સ્ટ્રોંગ છે. તો હું એવું માનું છું કે ડેફિનેટલી અહીંયાથી પોઝિશન બનાવી શકાય છે. તમે 455 455ના એસએલ સાથે પોઝિશન બનાવી શકો છો. ઉપરમાં મને એવું લાગે છે 490 સુધીના લેવલ આવી શકે છે. એઝ અ બીટીએસટી કોલ તરીકે લઈ શકો છો તમે. બીટીએસટી હજુ પણ તમે અહીંયાથી ખાસ કરવું હોય તો એલગી ઇક્વિપમેન્ટ્સ ધ્યાન પર રાખી શકો છો. આવો એક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે તો વિરામ લઈશું અને વિરામ બાદ ફરી એકવાર આપણી આ રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ્સ જુઓ સોફાર મજબૂતી જાળવી રાખવાની પૂરી કોશિશ હાઈ પર હાઈ બનાવી રહ્યા છો તમે. ઓપન થયા નવા તો નહીં, આમ તો ઇન્ટ્રાડે લો બનાવ્યા 22,353ના અને એ 22,350 353 ક્રુશિયલ સપોર્ટ હતો 22,300. એટલે ત્યાંથી જે જબરદસ્ત તેજી બતાવી છે બહુ જ સરસ. તમે 22,550ના અત્યારે ઇન્ટ્રાડે હાઈ બનાવી રહ્યા છો. સો સારી રિકવરી, સારું રિએક્શન તમને ન્યૂનતમ સર્વથી આવ્યું છે. મિડ કેપ સ્મોલ કેપથી કમ્પ્લેન નથી, તે પણ સોલ્વ થઈ ગઈ છે. 1% ઉપર જે સ્મોલ કેપ અત્યારે ફિલહાલ. અને બેંક નિફ્ટી પર નજર કરો 48,400 અટેમ્પ્ટ કરી રહ્યા છો તમે. આવે 48,377 48,500 પર કોલ રાઇટર્સની થોડી સંખ્યા હતી. પ્લસ તમે યાદ કરો કે 48,000 પર કોલ રાઇટર્સ ગુરુવારે નવા આવ્યા હતા. એ બધાનું શોર્ટ કવરિંગ તમને થોડું કદાચ હવે આવે છે કે નહીં એ જોવાનું. ઓબ્વિયસલી અહીં તો મંથલી એક્સપાયરી છે એટલે કોઈ ઉતાવળ ના કરે એટલું કવર કરવાની. પણ તેમ છતાં પણ હા, દિવસની શરૂઆત જે છે તે સારા નોટ પર, સપ્તાહની શરૂઆત સારા નોટ પર થતી જોવા મળી રહી છે. એક સ્ટોક અત્યારે ફિલહાલ હાઇલાઇટ થઈ રહ્યો છે તે છે બજાજ ફિનસર્વ. બજાજ ફાઇનાન્સ ફિનસર્વ બંનેમાં તેજી છે પણ ફિનસર્વ બેઝિકલી થોડો વધારે હાઇલાઇટ થઈ રહ્યો છે. સમજીએ ચાર્ટ્સ પર શું ફોર્મેશન છે. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, જણાવો બજાજ ફિનસર્વ શું નવું સેટઅપ સપ્તાહની શરૂઆતમાં આપણે જોવા મળી રહ્યું છે? જી યસ, આજે આપણે જોઈએ તો બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વ બંનેમાં સારી એવી તેજી જોવા મળી રહી છે. પરંતુ ખાસ કરીને આપણે બજાજ ફિનસર્વ ઉપર ફોકસ કરવા માંગીશ કારણ કે છેલ્લા 2-3 દિવસથી આ સ્ટોકમાં એક આપણને કન્સોલિડેશન જોવા મળતું અને આજે ફાઇનલી સારા વોલ્યુમ સાથે આપણને બ્રેકઆઉટ થતું જોવા મળી રહ્યું છે. આ તમે જે કેન્ડલ જોઈ રહ્યા છો ઓવરઓલ એક ઇનસાઇડ બાર પેટર્ન અહીંયાથી થઈ હતી જે લાસ્ટ સેશનમાં પણ આપણે એને ક્રોસ કર્યું હતું પરંતુ ક્લોઝ આપણે એની નીચે આપ્યું હતું જે હાઈ હતું. પરંતુ આજે સારો વોલ્યુમ સાથે આ બ્રેક થયું છે એટલે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક આપણને એથી કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે. એટલે પહેલું કે આપણને ડેલી ચાર્ટમાં આપણને ઇનસાઇડ બારમાં એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. બીજી વાત કરવા માંગીશ તો ઓવરઓલ આપણે આમાં તો છે પરંતુ હવે તમે નજર કરશો તો આપણને નોર્મલ કેન્ડલની સાથે આપણને એક હેકિન એસી કેન્ડલ કે જેમાં પણ સારી એવી તેજી જોવા મળી રહી છે. હવે હેકિન એસી કેન્ડલ ઉપર તમે નજર કરશો તો એમાં પણ આજે એક ફોર્મેશન બનતું જોવા મળી રહ્યું છે. હવે ફોર્મેશન તમે નજર કરશો તો આજે તમને ઓલમોસ્ટ ડોજી કેન્ડલ બનતી જોવા મળી રહી છે અને ડોજી બન્યા બાદ જે ઓપન અને હાઈ આજે આપણને સેમ જોવા મળ્યું છે આજની કેન્ડલનો. એટલે સ્વાભાવિક છે કે હવે આવતીકાલે આજનો જે હાઈ હશે એને ક્રોસ કરશે તો આપણને એ પણ સારી એવી તેજી બતાવી શકે છે. એટલે કે આપણને બે ફોર્મેશન અહીંયાથી બનશે. એક તો આપણને છે કે તો ડેલી કેન્ડલમાં આપણને નોર્મલમાં આપણને સારી એવી તેજી જોવા મળે અને બીજું આપણે વાત કરીશું તો બજાજ ફિનસર્વમાં આપણને હેકિન એસી પેટર્ન છે કે એમાં પણ સારી એવી અહીંયાથી ફોર્મેશન બનતું જોવા મળ્યું છે. એટલે સ્વાભાવિક છે કે હવે આપણે વાત કરીએ કે લેવલની તો લેવલમાં આપણે ખાસ કરીને ધ્યાન પર રાખવાનું છે. એટલે કે જે લાસ્ટ ટાઈમ જે હાઈ બન્યા હતા કે ત્યાંથી જે આપણને અહીંયાથી કરેક્શન જોવા મળ્યું હતું એ ઓલમોસ્ટ તમારો હાઈ આપણને જોવા મળી રહ્યો છે અહીંયા 1938 આજુબાજુ. એટલે કે ઓલમોસ્ટ આપણે 1940 લઈએ એટલે કે ઉપરની તરફ 1940 છે કે જે જોવા મળી શકે છે અને નીચેની તરફ સપોર્ટની વાત કરવા માંગીશ તો 1834 જે નિયર ટુ કરંટ માર્કેટ પ્રાઇસ એટલે કે અત્યારે હાલ આપણે કારોબાર કરી રહ્યા છે 1860. હવે આ જે છે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એટલે સ્વાભાવિક છે કે એની ઉપર ક્લોઝ થવું જરૂરી છે અને ક્લોઝ થયા બાદ હવે આવતીકાલે આ 1834 જે સપોર્ટ તરીકે કામ કરી શકે અને એની નીચે વાત કરીએ બીજો તો 1792 ઉપર આપણને 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જોવા મળી છે. એટલે કે આ પહેલો સપોર્ટ અને બીજો સપોર્ટ આપણને જોવા મળી શકે છે અને ઉપરની તરફ આપણે જેમ વાત કરી કે એક વખત 1940 આપણને જોવા મળી શકે અને એની ઉપર જો સસ્ટેન થાય તો આપણને 2000 પાર પણ લેવલ જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આપણને જે ટ્રેન્ડ છે એ પોઝિટિવ જોવા મળી રહ્યો છે અને ઓવરઓલ જે મેઇન સારી વસ્તુ આપણે જેમ વાત કરી કે ઇનસાઇડ બાર કેન્ડલનો આજે આપણને સારા એવા વોલ્યુમ સાથે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. એટલે સ્વાભાવિક છે કે બજાજ ફિનસર્વ છે જે આવનારા દિવસોમાં
સ્ટોકમાં પણ સારી એવી તેજી આપણને આ સ્ટોકમાં જોવા મળી શકે. યસ. ઓકે, તો સારું તેજી તરફી એક્શન તમે અહીંયાથી ખાસ નિહાળી શકો છો, નજર રાખવાની રહેશે. યોમિક, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. બજાજ ફાઇનાન્સ, ફિન્સો બંનેમાં સારું એક્શન છે. વરુણ સર, ટેકનિકલ સેટઅપ કોઈ અહીંયા? ડેફિનેટલી યોમિકે ઓલરેડી બજાજ ફિન્સરમાં સારું એવું રિકવરીનું મીન્સ જે સેટઅપ બતાવ્યું છે તમારા વ્યુઅર્સ માટે બહુ જ સારું એમને આઈડેન્ટિફાઈ કર્યું છે. હું પણ એવું કહીશ કે આપણે જો રિકવરી જોવી હોય ને તો બિકોઝ ઓફ બજાજ ફાઇનાન્સ ટ્વિન્સ તમે ફિન નિફ્ટી જો છે આપણી એમાં જબરજસ્ત તેજી થઈ રહી છે. તમે જુઓ એક લગભગ ફિન નિફ્ટી અત્યારે ફેબ્રુઆરી મહિનાના હાઈ ઉપર છે. ફેબ્રુઆરીમાં જે હાઈ હતો એને ક્રોસ કરી દીધો છે. ડિસાઇસિવલી અવરલી ચાર્ટ ફ્રેમમાં તમે જોશો જબરજસ્ત બ્રેકઆઉટ છે, એક્ટિવિટી બહુ જ સ્ટ્રોંગ છે. આ જે કન્સોલિડેશનનું બ્રેકઆઉટ છે મને એવું લાગે છે 23,700 સુધી બી ફિન નિફ્ટીને લઈ જઈ શકે છે. 23,400ના એસએલથી 23,700 સુધીની પોઝિશન બની શકે છે. સેમ એઝ વેલ અગર કોઈ ઓપ્શન ટ્રેડર છે એને ઓપ્શન ટ્રેડિંગના થ્રુ ફિન નિફ્ટીની આ તેજીનો લાભ લેવો હોય તો મારા હિસાબથી તમે ઓપ્શનમાં જસ્ટ અ મિનિટ હું તમને કહી દઉં. જી સર. 23,600નો જે કોલ છે એ 205 રૂપિયામાં મળી રહ્યો છે. એ 150ના એસએલથી તમે એને હોલ્ડ કરી શકો છો. તમારે 300 સુધીના ટાર્ગેટ બની શકે છે વિધિન 2-3 વર્કિંગ ડેઝ ઓર ટ્રેડિંગ સેશન. ઓકે, સો વ્યૂ તમે અહીંયા તેના પર રાખી શકો છો. 23,600 આસપાસનું એક એક્શન પણ હવે તમને બનતું જોવા મળી રહ્યું છે, તે બધા પર નજર રાખીશું. પણ આગળ વધીએ સર, સ્મોલ કેપે સરપ્રાઇઝ આપી છે આજે. એક વખત તમે ચાર્ટ્સ પર નજર કરો, હું સવારથી એને મોનિટર પણ કરી રહ્યો હતો. 15,000નું નીચેનું ક્લોઝ એક તો પહેલાં પ્રોબ્લેમેટિક હતું. હવે આપણે જે ક્લોઝ હતો 897 તેને નીચે 888 લો ઇન્ટ્રાડે બનાવ્યો છે અને બહુ સરસ રિકવરી ઇનફેક્ટ ડેઝ લોથી બતાવી છે. આમાં સ્ટોક્સ તો ઘણા બધા પાર્ટિસિપેટ કરી રહ્યા છે, પણ મારે જરા મતલબ આ જે ઇન્ડેક્સ છે પહેલાં એ સમજવો છે. રીઝન બિંગ 15,000 બહુ ક્રુશિયલ છે સર. 15,100 અટેમ્પ્ટ કરી રહ્યા છે અત્યારે ફિલહાલ શરૂઆતમાં પહેલી 15 મિનિટમાં. ડેફિનેટલી તમે જોશો ને તો યશ આમાં એની પાછળ હું તમને કહું ને તો 2023 માર્ચથી લઈને તમે જોશો તો ડિસેમ્બર 2024 સુધી સ્મોલ અને મિડ કેપની એક જબરજસ્ત મોટી બુલ રેલી આવી અને આ રેલીમાં આપણે ઇન્ડેક્સિસ ખુદ ઇન્ડેક્સ જ એટલા બધા વધતા જોયા છે ને કે આપણે શું કહેવું, સ્ટોક્સની તો ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સની તો વાત જ ના થાય. પણ એના પછીના જે કરેક્શન જે છે એકલા સ્ટીપ કરેક્શન છે. એન્ડ તમે જોશો કે રિટેલમાં મોટાભાગે લોકો બધા સ્મોલર મિડ કેપના પોર્ટફોલિયોઝ વધારે હતા બિકોઝ ત્યાં મોમેન્ટમ સારું હતું. ઇવન મ્યુચ્યુઅલ ફંડ્સમાં બી આપણે જોતા હતા કે ત્યાં બહુ જ બધું ફોરેન ફ્લો આવતો હતો. બટ રિસેન્ટલી જે પરફોર્મન્સ આપણે ફેબ્રુઆરીમાં ને એમાં જોયા એના કારણે ઇવન મ્યુચ્યુઅલ ફંડ્સમાં બી ઇન્વેસ્ટર સ્મોલર અને મિડ કેપમાં વધારે ફંડ નથી નાખી રહ્યા અને રિટેલ બી એનાથી દૂર જઈ રહ્યો છે. તો જે પોઝિટિવ મોમેન્ટમ બની હતી અને એના કારણે જે ફંડ ફ્લોઝ આવી રહ્યા હતા અને જેનાથી સપોર્ટ મળતો હતો એ સપોર્ટ હવે નથી દેખાઈ રહ્યો. આ બોટમ તો હું નહીં કહી શકું બિકોઝ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં મંથલી અને વીકલી ચાર્ટ ઉપર તમે સ્પેસિફિકલી વીકલી ચાર્ટ ઉપર જોશો ને તો EMA 2050નું નેગેટિવ ક્રોસઓવર થઈ ગયું છે. કન્ટિન્યુઅસલી છેલ્લા 4 વીકથી માર્કેટ એક જ રેન્જમાં નીચે કન્સોલિડેટ થઈ રહ્યું છે. જે મારા હિસાબથી જે સૌથી વધારે મોટી પરીક્ષા જે છે એ છે માર્ચ ક્વાર્ટરના રિઝલ્ટ. જો એમાં ઇમ્પ્રુવમેન્ટ નવી ના આવે તો મને એવું ડાઉટ છે કે સ્મોલ અને મિડ કેપમાં હજી બી કરેક્શન થઈ શકે છે. હાલના લેવલ ઉપર અગર હું કહું જોઉં તો તમે જે પરફેક્ટલી ડિસ્ક્રાઇબ કર્યું હતું જે લેવલ 14,800, 900, 15,000 આ 3 એવા લેવલ છે કે જ્યાં આગળ માર્કેટ સપોર્ટ શોધવાનો પ્રયત્ન કરી રહ્યું છે. છેલ્લા 4 ટ્રેડિંગ સેશનમાં માર્કેટે ત્યાં આગળથી સપોર્ટ લીધા છે, ખાસ કરીને 14,800, 900ની રેન્જમાં. તો ત્યાં એક સપોર્ટ આપણે સમજી શકીએ છીએ કે ત્યાં કદાચ સપોર્ટ છે, ત્યાંથી થોડું બાઇંગ આવી રહ્યું છે. કોઈ બી મિનિંગફુલ તેજી સ્મોલ કેપ 100 ઇન્ડેક્સમાં ત્યારે જ આવશે કે જ્યારે એ 16,000 ઉપર જઈને સસ્ટેન થશે. એના પહેલાં તમે જેટલા બી પુલબેક આવે છે એ ખાલી એક રિકવરી હશે, પુલબેક હશે. બટ એના પહેલાંના બધા અપમૂવ તમે ડાઉટફુલ જ જોજો. જ્યાં સુધી સ્મોલ કેપ 100 ઇન્ડેક્સ 16,000 ક્રોસ નથી કરતો ત્યાં સુધી બધા જ અપમૂવ ફક્ત અને ફક્ત પુલબેક હશે. બિલકુલ. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી સ્મોલ કેપ માટે બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે ફરી એકવાર માર્કેટ્સ પર નજર કરીએ.
બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સે નાનકડું એક ટોપ ઇન્ટ્રાડે બનાવી દીધું છે ફટાફટ. અત્યારે ફિલહાલ ઓપન થયા 577 પર શરૂઆતી એક હવે ત્યાંથી પ્રોફિટ બુકિંગ એટલે એ 22,600. તમને યાદ હોય તો પાછલું આખું અઠવાડિયું જે છે તે 22,600 22,700 આ જે એક સીલિંગ બનેલી છે શરૂઆતમાં જ તમે અટેમ્પ્ટ બહુ મજબૂતી સાથે કરી દીધી એટલે હવે થોડી કોશિશ અહીંયા અટકવાની થઈ રહી છે. ઇનફેક્ટ કન્સોલિડેટ પણ થાય આ લેવલ પર તો પણ કંઈ ખોટું નથી, બહુ જ સારી વાત છે. પણ નિફ્ટી 500નો આજનો ટોપનો ગેઇનર છે મુથુટ ફાઇનાન્સ. ગોલ્ડ ફાઇનાન્સની સાથે જોડાયેલો આ સ્ટોક છે અને બહુ જબરદસ્ત તેજી 5%થી વધુની તેજી આજે સ્ટોકમાં જોવા મળી રહી છે. ટેકનિકલ ફોર્મેશન્સ પહેલાં યોમિક પાસે જઈએ અને સમજી લઈએ. યોમિક, જણાવો શું ફોર્મેશન બની રહ્યા છે મુથુટ ફાઇનાન્સમાં 2300 ઉપર આજે? જી યસ, આપણે જોયું કે આજે આપણને ઓવરઓલ ફાઇનાન્સ સેક્ટરમાં સારી એવી તેજી જોવા મળી છે. ચાહે બજાજ ફાઇનાન્સ હોય, બજાજ ફિન્સ હોય, પરંતુ મુથુટ ફાઇનાન્સ પણ છે કે જેને આપણે ખાસ કરીને જે ચર્ચા કરવો જોઈએ. આ સ્ટોક છે કે જેમાં આપણને ડેઇલી ચાર્ટ અને સાથે સાથે વીકલી ચાર્ટ બંનેમાં આપણને બુલિશ રિવર્સલ પેટર્નનો અહીંયાથી એક કન્ફર્મેશન મળતું જોવા મળ્યું છે. આ સૌથી પહેલાં આપણે જોઈ રહ્યા છો તો ડેઇલી ચાર્ટ છે. હવે ડેઇલી ચાર્ટમાં આપણે નજર કરીશું ને યસ, તો અહીંયા આપણને ઓલમોસ્ટ હેમર કેન્ડલ આપણને એક ક્રિએટ થતાં જોવા મળી હતી. આ હેમર કેન્ડલ તમે નજર કરશો તો અહીંયા તમને જે પેટર્ન ક્રિએટ થઈ એ બાદ સારી એવી તેજી આજે તમને જોવા મળી રહી છે. અને તેજી તમે જોશો ને તો ઓલમોસ્ટ જે 2334 જે આપણને હાઈ જોવા મળી રહ્યો છે કેન્ડલનો, એટલે સ્વાભાવિક છે કે એક વખત આપણને જે 2334 આ પાર કરે તો સારી એવી 10 થી 15% તેજી આપણને આ સ્ટોકમાં જોવા મળી શકે. અને બીજું વસ્તુ એ કહેતું કે તમે સ્ટોકમાં નજર કરશો તો એક વખત, 2 વખત અને 3 વખત. 3 વખત આ સ્ટોક છે કે જે 2100ની આજુબાજુથી અહીંયાથી ટ્રિપલ બોટમ બનાવીને સ્ટોકમાં સારી એવી તેજી આપણને અહીંયાથી જોવા મળી છે. અને હવે તમે જોશો તો આજે 52 હાઈ સ્ટોકમાં જે છે 2334 કે બહુ જલ્દી જ એને આપણને પાર કરતું જોવા મળી શકે. અત્યારે ઓલરેડી આપણને 2300 હાઈ તો જોવા મળી ગયા છે, એટલે સ્વાભાવિક છે કે આજે પણ ચાન્સીસ છે કે આ સ્ટોક આપણને નવા 52 હાઈ બનતા જોવા મળી શકે. અને સ્વાભાવિક છે કે નવા 52 હાઈ બન્યા બાદ એની ઉપર જો ક્લોઝિંગ આપે તો 10 થી 15%ની તેજી આપણને સ્ટોકમાં જોવા મળી શકે છે. કારણ કે હવે જો વાત કરવા માંગીશ તો તમારે સૌથી પહેલાં જો આપણે ડેઇલી ચાર્ટ તો આપણે જોઈ કે જેમાં સારી એવી તેજી જોવા મળે, પરંતુ હવે તમને કહેવા માંગીશ તો વીકલી ચાર્ટ. તો વીકલી ચાર્ટમાં પણ તમે જોશો ને તો પેટર્ન સારી ઇન્ટરેસ્ટિંગ તમને બનતી જોવા મળી છે. આ તમે નજર કરશો તો ઓલમોસ્ટ તમને આ જે પેટર્ન જે સિગ્નલ આપી રહી છે એ ઓલમોસ્ટ જે બુલિશ રિવર્સલ સિગ્નલ તમને આપી રહી છે અને સારી એવી અહીંયાથી કન્ફર્મેશન તમને જોવા મળી છે. અને ઓવરઓલ આપણને સાથે ઇનસાઇડ બારમાં આ એક ઇનસાઇડ બાર પણ જોવા મળી રહી છે અહીંયાથી વીકલી ચાર્ટમાં. એટલે સ્વાભાવિક છે કે આ જે તમારો હાઈ છે 2334 એક વખત જો તમને અહીંયાથી પાર કરે તો સારી એવી તેજી અહીંયાથી તમને જોવા મળી શકે છે ઓલમોસ્ટ 250 થી 300 પોઈન્ટની. એટલે સ્વાભાવિક છે કે તમને મુથુટ ફાઇનાન્સ છે કે જેને તમારે ખાસ કરીને અહીંયાથી ફોકસ પર કરવો જોઈએ. બજાજ ફિન્સર્વ આપણે જોયું કે આવનારા દિવસોમાં તમને સારી એવી તેજી બતાવી શકે છે, પરંતુ સામે મુથુટ ફાઇનાન્સ છે કે જેને પણ તમારે ના ભૂલવું જોઈએ, કારણ કે સ્ટોક ઓલમોસ્ટ નિયર ટુ 52 હાઈ આપણને અહીંથી કારોબાર કરતો જોવા મળે છે. અને સ્વાભાવિક છે કે જો એક વખત એ ક્રોસ કરશે તો સારી એવી તેજી આપણને અહીંથી અપટીક જોવા મળી શકે છે. યસ, ફાઇનાન્સ બેઝિકલી બહુ મોટું એક્શન અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. તો મુથુટ ફાઇનાન્સ તો છે જ જેમાં સારી તેજી છે, પણ વધુ એક સ્ટોક આજે સમાચાર પણ આજે આવેલા છે. કેસી ઇન્ટરનેશનલના સમાચારો સ્ક્રીન પર તમને બતાવી દઈએ. એક ઓર્ડર અપડેટના સમાચાર છે અને એના કારણે નિફ્ટી 500નો ટોપ ગેઇનિંગ સ્ટોક જે છે તે ખાસ બનતો અત્યારે જોવા મળી રહ્યો છે. તો કેસી ઇન્ટરનેશનલ પર અહીંયાથી ખાસ નજર કરો. અને સાથે સાથે વરુણ, તમારા પાસે લઈને આવ્યા કેસી ઇન્ટરનેશનલ જે આ જો 1267 કરોડનો ઓર્ડર છે, પ્લસ ટોટલ ઓર્ડર બુકમાં 35%નો યર વધારો, એટલે બહુ જ સરસ પરફોર્મન્સ બતાવી રહ્યો છે સ્ટોક કેસી. કેસી તમે જોશો ને તો ડેફિનેટલી બહુ જ સારા પરફોર્મન્સીસ હતા સ્ટોક્સના. તમે ખાસ કરીને પાવર સેક્ટરની જેટલી બી કંપનીઓમાં જોશો ને તો બહુ જ સારા પરફોર્મન્સ હતા. એની પાછળનું રીઝન બી હતું કે ખાસ કરીને આપણે જોઈએ કે ગવર્મેન્ટ દ્વારા 100 ગીગાવોટની નવી ટ્રાન્સમિશન લાઇન નાખવાની હોય. કેસીનું કામ પાછું તમે એશિયા સ્પેસિફિકમાં જુઓ તો ઇન્ટરનેશનલ કામ બી વધારે સારું છે એ લોકોનું. તો ડેફિનેટલી મૂવમેન્ટ હતી, બટ માર્કેટે એક રિયાલિટી ચેક કરાવ્યું છે યશ. હું એવું માનું છું કે વેલ્યુએશન્સ બહુ જ મેટર કરે છે. અને આપણે માર્કેટમાં બહુ પ્રીમિયમ વેલ્યુએશન જોયા હતા. શોર્ટ ટર્મમાં માર્કેટમાં ડેફિનેટલી સેન્ટિમેન્ટ લિક્વિડિટી છે જે માર્કેટને ડ્રાઈવ કરતી હોય છે, બટ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ વેલ્યુએશન જસ્ટિફાઈ થવા જોઈએ. તો કેસી એઝ અ કંપની બહુ જ સારી છે અને હું મારા વ્યુઅર્સને હંમેશા કહેતો રહેતો હોઉં છું કે કંપની સારી કે ખરાબ નથી હોતી, એની વેલ્યુએશન સારી કે ખરાબ હોય છે. તો ડેફિનેટલી કંપની બહુ જ સારી છે, બટ હજી બી એ જો તમે 10 વર્ષનું મીડિયન પી જુઓ કે 5 વર્ષનું મીડિયન પી જુઓ એના ઉપર ટ્રેડ કરી રહી છે. કંપનીના ક્વાર્ટર ઓન ક્વાર્ટર રિઝલ્ટ્સમાં મૂવમેન્ટ બહુ સારી છે, બટ સ્ટીલ ડિસ્પાઇટ હું એવું માનું છું કે પ્રાઇસ વધારે વધી ગયો છે, તો અહીંયાથી મૂવમેન્ટ વધારે એક્સપેક્ટેડ નથી. ચાર્ટ ઉપર બી તમે જુઓ તો ડેલી ચાર્ટ ફ્રેમમાં કન્ટિન્યુઅસલી 20 EMA ઉપર જવા માટે સ્ટ્રગલ કરી રહ્યો છે, ચાલી જ નથી રહ્યો.
તો મને તો નથી લાગી રહ્યું કે આ રિકવરી જે બી છે એ સસ્ટેનેબલ રિકવરી હોય, ડિસ્પાઇટ કે છેલ્લા 2 દિવસથી આપણે જોયું છે કે વોલ્યુમ એક્ટિવિટી વધારે સ્ટ્રોંગ થઈ છે, બટ આઈ ડોન્ટ ફાઇન્ડ એની સ્ટ્રેન્થ ઇન અ ચાર્ટ એઝ ઓફ નાઉ, અને એઝ અ સેક્ટર અને એઝ અ ફંડામેન્ટલ એનાલિસિસ બી મને નથી લાગી રહ્યું કે હાલ આ મુવમેન્ટ સસ્ટેન થાય. ક્લિયરલી. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ કેસી ઇન્ટરનેશનલ માટે બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ જેના ટોપ લૂઝિંગ સ્ટોક્સ પર નજર કરીએ. આઈટી ડેફિનેટલી સર તમે શરૂઆતમાં કહ્યું હતું તે પ્રમાણે ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ 6% નીચે, એલટીઆઈ માઇન્ડટ્રી 5.5% નીચે છે. પછી બીજા આઈટી સ્ટોક્સમાં ઝેન્સાર ટેક તમને જોવા મળશે. ઓબ્વિયસલી ઝેન્સાર ટેક તો થોડું ડિફેન્સ અને એ બધાની સાથે પણ જોડાયેલું છે. હેપીએસ્ટ માઇન્ડ્સ તમે જુઓ, આ બધામાં મેજર દબાણ આજના દિવસે બની રહ્યું છે. પણ સૌથી ખરાબ પરફોર્મન્સ ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ. મિડ કેપ આઈટી એક વખત જોઈ લઈએ અને ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ તમને કેવું લાગે સર? કેમ કે ઓલરેડી તમે સેલ કોલ આપેલા છે આઈટી સ્ટોક્સ પર, સો ફર્સ્ટસોર્સની પણ સાથે વાત કરી લઈએ. તમે એફએસએલમાં જોશો ને, એના પ્રમોટર એન્ટિટી દ્વારા, ખાસ કરીને પ્રમોટર જે છે આઈ થિંક ગોયંકા ફેમિલી ઓન કરી રહ્યું છે, એ લોકોએ એગ્રેસિવ એક્સપાન્શન કરવાની વાત કરેલી હતી. બટ જ્યારે આઈટી સેક્ટર ઇટ સેલ્ફ બહુ સ્ટ્રગલ કરી રહ્યું હોય, અને યશ તમને કહું ને કે આપણા આઈટી સેક્ટરને જે સૌથી મોટું જે બૂમ હતો એનું કારણ હતું કે ભાઈ આપણે કોસ્ટ એફેક્ટિવ સોલ્યુશન્સ પ્રોવાઈડ કરતા હતા. બટ જ્યારે ચાઇનામાં ખાસ કરીને આપણે જોયું હતું કે ભાઈ ડીપસીક છે, અને રિસન્ટલી બી હમણાં અલીબાબા કે કોઈકનવા દ્વારા નવા એઆઈ મોડલ્સ લોન્ચ કરવામાં આવ્યા, તો એને એક આખો વ્યૂ છે બદલી દીધો છે કે ભાઈ ઇન્ડિયન આઈટી કંપનીઝ હવે ઓનલી એવા એક કહેવાય ને કે કોસ્ટ ઇફેક્ટિવ સોલ્યુશન પ્રોવાઈડ કરવાવાળા ઓનલી વન નથી. ચાઇના તરફથી બી જે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ જોવામાં આવી રહ્યું છે એ આપણી આઈટી ઇન્ડસ્ટ્રી માટે ડેફિનેટલી એક મોટો કહેવાય ને કે ભાઈ લેસન છે કે તમે જ્યારે ટેકનોલોજી એડોપ્શન જલ્દી નથી કરતા, તમારા આરએનડી પાછળ જલ્દી તમે ખર્ચો કરીને ઇવોલ્વ નથી થતા, તો ડેફિનેટલી તમે માર્કેટ શેર લૂઝ કરી શકો છો. તો હું એવું માનું છું કે આજથી 1-2 વર્ષ પહેલાં તમે જોશો ને તો ગ્લોબલ સાઉથ માટે, યાની કે ટોટલ ગ્લોબલ સાઉથ માટે ઇન્ડિયા ઇઝ અ આઈટી એક કહેવાય ને કે બેઝ હતું કે જેના બેઝ ઉપર ગ્લોબલ સાઉથને આશા હતી કે આગળની ટેકનોલોજી એડોપ્શન એ લોકો જલ્દી કરી શકશે. બટ ચાઇનાના રિસન્ટ ડેવલપમેન્ટે એ વસ્તુ સાબિત કરી દીધી છે કે આપણે હજી બી એમાં પાછળ છીએ. તો એના કારણે આઈટી ઇન્ડસ્ટ્રી ઉપર વધારે આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ પ્રેશર આવી રહ્યું છે, વેલ્યુએશન્સ ડાઉન થઈ રહ્યા છે. સેકન્ડલી યુએસના માર્કેટમાં જીડીપી ડાઉન થઈ રહ્યું છે એવી લોકોના અનુમાનો છે, જેના કારણે ફાઇનાન્શિયલ સેક્ટર ઉપર પ્રેશર આવશે, અને ડ્યુ ટુ દેટ આપણી ઇન્ડસ્ટ્રીનો જે ગ્રોથ હતો, જે એક આઈટી ઇન્ડસ્ટ્રીનો જે ગ્રોથની એક્સપેક્ટેશન હતી એ વીક થઈ જશે. તો આ બધા મલ્ટિપલ રીઝન ઇન્ક્લુડ થયા છે આઈટી સેક્ટર માટે, અને ચાર્ટ સ્ટ્રક્ચર તો ઓલરેડી ખરાબ છે. તો ડેફિનેટલી આઈટી સેક્ટર મને એવું લાગે છે કે અહીંયાથી વીક જ રહેશે. હાલ રિકવરીને કોઈ એક્સપેક્ટેશન નથી દેખાતી. ક્લિયરલી આઈટી માટે રિકવરીની કોઈ શક્યતાઓ નથી. ફિલહાલ આ સ્થિતિને નજર રાખવાની રહેશે. આગળ વધીએ. બીજા સ્ટોક્સ બેઝિકલી કે જેમાં થોડું એક્શન આજના દિવસે બનતું જોવા મળી રહ્યું છે. મારે ડેફિનેટલી ચાર્ટ ડિસ્કસ કરવા છે, તે છે જ્યોતિ સીએનસીના. ઇનફેક્ટ હું છેલ્લા 2 અઠવાડિયાથી બહુ રેગ્યુલરલી વરુણ આ સ્ટોકની ચર્ચા કરી રહ્યો છું. રીઝન એ છે કે ઘટાડો પણ બહુ મોટો આવતો હતો. તમે 1-2 અઠવાડિયાના થોડા પાછળના ચાર્ટ્સ પણ જુઓ ખાસ, બિકોઝ ઘટાડો બહુ મોટો આવતો હતો. 900-950થી સપોર્ટ લઈને સ્ટોક વારંવાર ઉપર આવતો હતો. હવે 1000ની ઉપરનો બંધ જેવો ગુરુવારે આપણને મળ્યો. આજે 1033ને ઉપર, 990ના લો છે, 1033ના હાઈ બન્યા છે સોફાર. સર ડેફિનેટલી તમે જોશો ને તો છેલ્લા 10 ટ્રેડિંગ સેશનમાં વોલ્યુમ એક્ટિવિટી બહુ જ સ્ટ્રોંગ થઈ છે, અને એવરેજ વોલ્યુમ્સ કરતાં વધારે વોલ્યુમ થઈ રહ્યા છે. છેલ્લા 3 ટ્રેડિંગ સેશનમાં હાલાકી નથી થયો, પણ પ્રાઇસ એક્શન જોવામાં આવી રહ્યો છે. તો જે 800ના આજુબાજુના લેવલ્સમાં એક કહી શકાય કે સારું એવું બાઇંગ આવ્યું છે અને બેઝ બની ગયો છે. ચાર્ટ સ્ટ્રક્ચર ડેલી ટાઈમ ફ્રેમમાં મને એવું લાગ્યું છે 50 EMA ઉપર એની ઉપર જવા માટે સ્ટ્રગલ કરી રહ્યો છે. સો એક ડિસાઇસિવ બ્રેકઆઉટ આઈ થિંક જ્યારે 50 EMA ક્રોસ કરશે, 1030 છે એની ઉપર ક્લોઝ આપશે, અને બીજા દિવસે બી એની ઉપર જ ગેપઅપ થશે ને, તો પછી એક ડિસાઇસિવ બ્રેકઆઉટ હું એવું માની શકું કે કન્સોલિડેશનનું બ્રેકઆઉટ કે એક વી શેપ રિકવરીનું બ્રેકઆઉટ થઈ જશે. અને એના પછીના જે લેવલ્સ મારા હિસાબથી બને છે એ સીધા 1200 આજુબાજુના બને છે. તો હું એવું કહીશ વ્યુઅર્સ માટે, ડેફિનેટલી ચાર્ટ સ્ટ્રોંગ છે, બટ થોડી રાહ જુઓ. જો આજે કાં તો કાલે 1030 ઉપરનો ક્લોઝ આપીને સસ્ટેન કરે છે તો પછી તમે એન્ટર થશો તો તમને સારી એવી
અપમૂવ મળી શકશે. સર નેક્સ્ટ સ્ટોક JSW એનર્જી ખાસ ક્વિક ચેક કરો ચાર્ટ પર બિકોઝ સારી મૂવ છે, ઘટાડાથી બહાર આવ્યો છે અને ઇનફેક્ટ તમે જાન્યુઆરી ફેબ્રુઆરી બંનેના ડેઇલી ચાર્ટ્સ જુઓ તો ત્યાંથી પણ એક બોટમ બનાવીને બહાર આવવાની કોશિશ સ્ટોક કરી રહ્યો છે. કન્ફર્મેશન મળી ચૂક્યું છે બોટમનું કે હજુ થોડી રાહ જોશો તમે JSW એનર્જી? ડેફિનેટલી તમે જોશો તો અહીંયા કન્ફર્મેશન મળી ગયું છે. તમે નીચેનો એનો જે બેઝ બનાવ્યો છે ને તમે જોશો તો જાન્યુઆરી એન્ડથી તે ફેબ્રુઆરી એન્ડ સુધીની વચ્ચે એને એક બેઝ બનાવ્યો છે. કન્સોલિડેશન 435થી 500ની વચ્ચેનું એક કન્સોલિડેશન હતું, જે એને રિસન્ટલી છેલ્લા 4 ટ્રેડિંગ સેશનમાં એના ઉપર ક્લોઝ બી આપ્યો છે અને સસ્ટેન બી કર્યું છે. 50 EMAની ઉપર આજે ટ્રેડ કરી રહ્યો છે અને સસ્ટેન કરી રહ્યો છે. સેકન્ડલી તમે જોશો ને તો થોડા પોઝિટિવ ન્યૂઝ એટલા માટે છે કે JSW એનર્જી છે જે આપણું એક્સપાન્શન મોડમાં છે. ગ્રીન એનર્જીમાં જુઓ તો એ લોકો અને બીજું કે જે આપણે બેટરીઝ છે, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ છે BESS, તો એમાં બી એ લોકો એગ્રેસિવલી કામ કરી રહ્યા છે. તો ડેફિનેટલી અહીંયા બેઝ બની ગયો છે, વોલ્યુમ એક્ટિવિટી બી સ્ટ્રોંગ હતી. તો મારા હિસાબથી અહીંયા જે બેઝ બન્યો છે 500 રૂપિયાનો, એ બેઝ તૂટવો ના જોઈએ. અહીંયાથી રિકવરી ઓર કન્ટિન્યુ થવી જોઈએ, જે સ્ટોકને મારા હિસાબથી 575 સુધી લઈ જઈ શકે છે. ઓકે, તો પાછળ આ જે છે તે ખાસ પરિસ્થિતિ હજુ પણ સુધરી શકે તેવી શક્યતા છે, એટલા માટે થઈને 575 તમે લેવલ ધ્યાન પર રાખી શકો છો. આજે જોઈ રહ્યા છીએ મેઇન જે સેક્ટર છે સૌથી વધુ સરસ પરફોર્મ કરી રહ્યું છે તે છે ફાર્મા, જેની આપણે વાત કરી. ઓટો સેક્ટરમાં થોડું બાઇંગ ડેફિનેટલી આપણને જોવા મળી રહ્યું છે. નિફ્ટી ઓટો પર જો નજર કરીએ એક વખત તો અહીંયા થોડું આપણને બાઇંગ જોવા મળી રહ્યું છે. અને જો હું ટોપ ગેઇનર્સ પર પણ નજર કરું તો અહીંયા આપણને જોવા મળશે ઓટો સ્ટોક્સમાંથી સૌથી સારું બાઇંગ બજાજ ઓટોમાં થયું છે આજે. ફાઇનલી આ સ્ટોકે જે છે તે પરફોર્મ કરવાનું શરૂ કર્યું એમ કહી શકાય. ટાટા મોટર્સ, TVS, મારુતિ આ બધામાં ખરીદદારી, ઇવન આઈશરમાં થોડું બાઇંગ જોવા મળી રહ્યું છે. ઓટો સ્ટોક્સ કઈ રીતે જુઓ છો વરુણ? બિકોઝ અહીંયા ઘણા બધા ફેક્ટર્સ લાગુ પડતા હોય છે એક સાથે, અને આજે માંડ બજાજ ઓટોએ પરફોર્મ કરવાનું શરૂ કર્યું છે સર. ડેફિનેટલી ઓટોમાં બિકોઝ સેક્ટર એટલું બધું મોટું થઈ ગયું છે ને કે આપણે એને જોવું હોય ને તો થોડા એના ડિવિઝન પ્રમાણે જોવું જોઈએ. મારા હિસાબથી 4 વ્હીલર જે સેગમેન્ટ છે એમાં આપણે કન્ટિન્યુઅસલી જોઈ રહ્યા છીએ કે M&Mનો માર્કેટ શેર ઇમ્પ્રૂવ થઈ રહ્યો છે. એની નવી જે SUVs લોન્ચ થઈ રહી છે એમાં ઓર્ડર બુક બી બહુ સારી જઈ રહી છે. તો M&Mને ડેફિનેટલી નીચેથી સપોર્ટ મળી રહ્યો છે. સેકન્ડલી તમે મારુતિના લેવલ ઉપર જોશો તો એના સેલ્સમાં ખાસ એટલું ઇમ્પ્રુવમેન્ટ નથી, બટ બોટમ લાઇનમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યા છે. અને મારુતિના શેર્સ ચાર્ટ ઉપર તમે જુઓ તો વધારે સારી રીતે સસ્ટેન થઈ રહ્યો છે આ ડાઉનફોલમાં કમ્પેર ટુ બીજા સ્ટોક્સ. તો M&M અને મારુતિ, M&M એની ઓર્ડર બુકના કારણે અને મારુતિ તમે જુઓ તો એની સસ્ટેનેબિલિટીના કારણે મારા હિસાબથી ડેફિનેટલી બેસ્ટ ચોઇસ રહેશે. 2 વ્હીલર સેગમેન્ટમાં મને નથી લાગતું કે હાલ કોઈ ઇમ્પ્રુવમેન્ટ હોય. ખાસ કરીને તમે જોશો હીરો, બજાજ ઓટો, TVS ત્રણે સ્ટોક્સના જે ચાર્ટ છે ને એ કંઈ એટલી મોટી રિકવરીના સંકેત નથી કરતા. TVS મજબૂતીથી પકડાઈ રહ્યો હતો, બટ રિસન્ટલી તમે જોશો તો એના પરફોર્મન્સ બી ચાર્ટ ઉપર ખાસા એવા ડિસાઇસિવલી વીક થઈ ગયા છે. તો આઈ થિંક કે 2 વ્હીલર સેગમેન્ટમાં મુવમેન્ટ નથી આવી રહી. 4 વ્હીલરમાં ખાસ કરીને M&M અને મારુતિ થોડા સ્ટ્રોંગ લાગી રહ્યા છે. 2 વ્હીલરની અંદર સ્પેસિફિક હું કહું તો આઈસર, તમે આઈસર જોશો એને આપણે કેટલીક અંશે 2 વ્હીલરની કંપની તો ના જ કહી શકીએ કે ભાઈ એક નોર્મલ જે 2 વ્હીલર કંપની તેને રીતે ના જોઈ શકીએ, કેમ કે એના મોટા ભાગના બાઇક્સ 350 સીસીથી ઉપરના બાઇક્સ છે. ત્યાં આગળ એની જે નવા લોન્ચીસ છે એના પાછળ બી સારું એવું ઓર્ડર બુકનું મોમેન્ટમ છે. એઝ વેલ એઝ એનું વોલ્વો જોડેનું જે જોઈન્ટ વેન્ચર છે એ કન્ટિન્યુઅસલી છેલ્લા 10 ક્વાર્ટરથી કન્ટિન્યુઅસ ગ્રોથ કરી રહ્યું છે, માર્કેટ શેર ઇમ્પ્રૂવ કરી રહ્યું છે. તો 2 વ્હીલરમાં હું કહીશ કે જે લેગસી કંપનીઓથી અલગ જે કામ કરી રહ્યું છે આઈસર, એ સારો લાગી રહ્યો છે. હાલ પૂરતું તો આ સ્ટોક સારા લાગી રહ્યા છે. ઇન્ડેક્સ આઈ થિંક નીચેના લેવલ ઉપર થોડો કન્સોલિડેટ થઈ રહ્યો છે, બટ આ સ્ટોક્સ છે જો એ માર્કેટ ઓવરઓલ મૂવ કરશે અને ઓટો સેક્ટર ઓવરઓલ મૂવ કરશે તો આ સ્ટોક્સ ચાલી શકે એમ છે. ડેફિનેટલી તો આ બધા સ્ટોક્સ પણ રાખવાની રહેશે. પણ વરુણ સર, આ સાથે જ સમય થઈ ગયો છે રજા લેવાનો. આપણે જે કોઈ પણ ચર્ચા કરી છે આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર્સ? યસ, આપણે જે બી સ્ટોક્સ ઉપર કે સેક્ટર્સ ઉપર ચર્ચા કરી છે હોઈ શકે છે કે મારા ક્લાયન્ટ્સને મેં સજેસ્ટ કર્યા હોય. મારું પર્સનલી અને મારા ફેમિલીનું આમાં કોઈ હોલ્ડિંગ નથી. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ્સ માટે થઈને. તો વરુણ સર આપણી સાથે જોડાયા હતા અને તેમણે જે રીતે ભારતીય માર્કેટ્સના સેટઅપને ખાસ આઈડેન્ટિફાઈ કર્યું છે. અત્યારે ફિલહાલ થોડું કન્સોલિડેશન મે બી પોસિબલ છે ઇન્ડેક્સમાં આવે, બટ સો ફાર
આપણે જોઈ રહ્યા છીએ મજબૂતી સારી જોવા મળી રહી છે. નિફ્ટી 22,577ના ડેઝ હાઈ, અત્યારે 550 પર કારોબાર, બહુ કંઈ ખાસ પરિવર્તન છે નહીં. બેંક નિફ્ટી પણ જો કરો 48,432ના ડેઝ હાઈ, ત્યાં આસપાસ જ અત્યારે ફિલહાલ કારોબાર છે. સ્મોલ કેપ અને મિડ કેપ, સ્મોલ કેપ ફરી 15,000ને નીચે આવ્યો છે. બહુ સરસ રિકવરી હતી, પણ ઇનફેક્ટ ઉપરના સ્તરો પર ટકવાની કોશિશ હવે અહીંયાથી કેટલી સફળ થાય છે નથી થતી તેના પર આપણે નજર રાખવાની છે. અને મિડ કેપ પર તમે નજર કરો તો મિડ કેપમાં પણ 48,500 આસપાસ અત્યારે ફિલહાલ ફાઇટ ચાલી રહી છે. અહીંયા પણ કોશિશ થઈ રહી છે લેવલ્સને મેન્ટેન કરીને રાખવા માટેની. જોઈએ અહીંયા પણ સફળતા મળે છે કે નહીં. ટોપ ગેઇનર્સમાં અત્યારે ફિલહાલ નિફ્ટીના ટોપ ગેઇનર્સ ફટાફટ જો હું તમને એક વખત જણાવી દઉં, બિકોઝ બહુ જ સરસ એક્શન જે માર્કેટમાં આવ્યું તેમાં ઇન્ડસઇન્ડ બેંક બહુ બેસ્ટ પરફોર્મર છે, 700 ઉપર ટકવાની અત્યારે કોશિશ કરી રહ્યો છે. ડોક્ટર રેડ્ડીઝ લેબ 3.3% આસપાસની મજબૂતી અહીંયા છે. બજાજ ફિન્સર્વ, એસબીઆઈ લાઈફ, અદાણી એન્ટરપ્રાઇઝ, આ બધા જ સ્ટોક્સ અત્યારે ફિલહાલ સારી મજબૂતી પર છે. વેચવાલી ક્યાં છે? નેસ્લે, બીપીસીએલ, આ બંને કહી શકાય કે સ્ટોક્સમાં વેચવાલી છે. વિપ્રો, બ્રિટાનિયા, એસબીઆઈ, આ બધા જ સ્ટોક્સમાં થોડું દબાણ આવતું તમને જોવા મળી રહ્યું છે. તો સરકારી બેંક્સમાં એસબીઆઈ પર્ટિક્યુલરલી થોડો નર્વસ છે. બાકી બધા જ સ્ટોક્સમાં ઓવરઓલ એક્શન તમને પોઝિટિવ બનતું જોવા મળી રહ્યું છે. ભારતીય માર્કેટ્સની શરૂઆત સારી થતી જોવા મળી રહી છે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.